હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો આપણે કંઈક કમ્પ્યુટર વિષયની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર ઓલરેડી અત્યાર સુધી આપણે 21 લેક્ચર જોઈ ગયા. તો જો તમે આગળના 21 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો. અહીંયા આઈ બટન ઉપર તમને લિંક મળશે, એના ઉપર ક્લિક કરો, આગળના 21 લેક્ચર તમે જોઈ લો. આ છે કમ્પ્યુટરનો લેક્ચર નંબર 22, જેની અંદર આપણે વાત કરવાની છે સાયબર સિક્યુરિટીની. હવે જુઓ, આ ચેપ્ટર છે એ તમારી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી તો મહત્વનું છે, પરંતુ ડેલી લાઈફની અંદર પણ શું સાવચેતી રાખવી, કારણ કે તમે જોશો કે આપણી આજુબાજુની અત્યારની જે દુનિયા છે એ બધી ઇન્ટરનેટથી કનેક્ટેડ છે. તમે જે તમારી પર્સનલ ડિટેલ્સ રાખો છો, તમારો મોબાઈલ એ પણ ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ છે. તમારું જે પીસી છે, જ્યાં તમારા ફોલ્ડરની અંદર કોઈ મહત્વપૂર્ણ કઈ સિક્રેટ માહિતી હોઈ શકે છે, તો એ કમ્પ્યુટર પણ ઇન્ટરનેટ સાથે જોડાયેલું છે. તમારી સ્માર્ટ વોચ છે, ઇવન અત્યારે જે ટીવી છે એ પણ ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ છે. તો અત્યારે તમે જુઓ કે ટેકનોલોજી છે એ ટેકનોલોજી જેટલી વધી છે એટલું તમારા જે ડેટા છે એની પ્રાઇવસી છે આમ જોવા જઈએ તો ઘટી છે. તમને એવું લાગતું હશે કે અત્યારે પ્રાઇવસી વધારે છે, પરંતુ એવું નથી. પહેલા પ્રાઇવસી વધારે હતી, કારણ કે ઇન્ટરનેટ છે એ સેફ નથી. તમારા માઇન્ડની અંદર એવું થતું હશે કે આપણે મોબાઈલ છે એની અંદર આપણે પાસવર્ડ રાખી દીધો, સ્ટ્રોંગ પાસવર્ડ રાખી દીધો. તમારું જીમેલ એકાઉન્ટ છે, ફેસબુક એકાઉન્ટ છે, એની અંદર સ્ટ્રોંગ પાસવર્ડ રાખી દીધો. પરંતુ જે હેકર છે એ હેકર આપણાથી 3 કદમ આગળ ચાલે છે. એ કંઈક ના કંઈક રીતના એમના જોડે ટૂલ્સ હોય છે જેનાથી તમારો મોબાઈલ ઇઝીલી તમે હેક કરી શકો છો. જો તમે આ બધી વસ્તુ, સાયબર સિક્યુરિટી શું છે, કઈ રીતના આ અટેક થાય છે, કઈ રીતના જે સોફ્ટવેર છે એ તમારા મોબાઈલની અંદર ઘુસાડવામાં આવે છે, જો આનું તમને પ્રોપરલી નોલેજ ન હોય તો તમારા કમ્પ્યુટર કે તમારા મોબાઈલમાંથી ક્યારે એ ડેટા હેકર સુધી પહોંચતા હોય તમને પણ ખબર ના હોય. તમે નોર્મલી તમારો મોબાઈલ યુઝ કરતા હોય, પરંતુ એ બધા ડેટા જે હેકર ત્યાં બેઠો બેઠો જોતો હોય, તમને ખબર પણ ના પડી હોય કે ક્યારે એને કોઈ એપ્લિકેશન તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરી લીધી, ક્યારે એને કંઈક મિસ કોલ માર્યો અને એ મિસ કોલ તમે ઉપાડ્યો નહીં, અને એ મિસ કોલની સાથે સાથે તમારો મોબાઈલ છે એ એના સર્વર જોડે કનેક્ટ થઈ ગયો. અમુક એવી વેબસાઇટ છે જ્યાંથી તમે ખાલી ઓપન કરો છો તો એમાંથી કોઈક એવા વાયરસીસ અથવા તો એવા કોઈ ડિવાઇસીસ જે ડિજિટલ સ્વરૂપે હોય છે એ તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ થઈ જાય છે અને તમારા ડેટા છે એ હેકર સુધી પહોંચાડે છે. આપણને નથી ખબર હતી. આપણા જે પર્સનલ ડિટેલ્સ છે, જેમ કે ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, ઇવન આપણા મહત્વપૂર્ણ ફોટોઝ હોઈ શકે છે, અથવા તો વિડીયોઝ હોઈ શકે છે, અથવા તો કોઈ પર્સનલ ચેટ હોઈ શકે છે. આ બધી વસ્તુ ક્યાંક ને ક્યાંક સ્ટોર થયેલી હોય છે અને આ બધી વસ્તુ સાયબર એટલે કે ઇન્ટરનેટમાં છે અને આનું ક્યારે પણ લોસ થઈ શકે, કોઈ પણ ચોરાઈ શકે છે પોતાના ઘરે બેસીને. તો આજનું ચેપ્ટર છે એ બહુ જ મહત્વનું છે. આજના લેક્ચરની અંદર હું તમને એ સમજાવીશ કે તમે ઇન્ટરનેટ યુઝ કરો છો તો તમારે કઈ કઈ સાવચેતી રાખવાની છે, કઈ રીતના તમારા મોબાઈલની અંદર કે તમારા કોમ્પ્યુટરની અંદર એટેક થઈ શકે છે, એવા કેટલા રસ્તા છે કે હેકર એનો યુઝ કરી શકે છે. જો હેકર છે એનું માઇન્ડ બહુ ખાટું માણસ હોય છે, ઓકે, એના જોડે બહુ જ નોલેજ હોય છે. એને જસ્ટ એક રસ્તો જોઈએ છે તમારા મોબાઈલની અંદર કે તમારા કોમ્પ્યુટરની અંદર ઘૂસવા માટે. એક વખત એ ઘૂસી ગયો, કંઈ પણ માલવેર છે એ તમારા કોમ્પ્યુટરની અંદર નાખી દીધો, અથવા તો કોઈ એવું અનનોન સોફ્ટવેર છે એ તમારા કોમ્પ્યુટર કે તમારા મોબાઈલની અંદર નાખી દીધું, એ લાઈફ ટાઈમ માટે એ તમારા કોમ્પ્યુટરના ડેટા છે એને એક્સેસ કરી શકે છે. તમારે કઈ રીતના ધ્યાન રાખવાનું છે, તમને કઈ રીતના ખબર પડશે કે મારા મોબાઈલના ડેટા છે કોઈ બીજો એક્સેસ કરી છે કે નથી કરતો, તો આ બધી વસ્તુ આજના લેક્ચરની અંદર ડીપમાં ડિસ્કશન કરીશું અને ઓપન ડિસ્કશન કરીશું, જેથી તમે ભવિષ્યની અંદર તમારા જોડે કંઈક આવું અનહોની થાય છે તો તમે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખી શકો છો. ઓકે, તો આજનું ચેપ્ટર કમ્પ્યુટર માટે, આપણા લેક્ચર માટે તો ઇમ્પોર્ટન્ટ છે, પરંતુ રિયલ લાઈફની અંદર પણ આજના લેક્ચરની અંદર હું તમને જે સમજાવીશ એ તમને કામમાં લાગશે. ઓકે, હવે હું આવું ક્યારે કહી શકું છું, કારણ કે મેં આ બધી વસ્તુ અનુભવ કરેલી છે. હું પોતે કોમ્પ્યુટર એન્જિનિયર છું. જ્યારે હું મારી કમ્પ્યુટર લાઈફ જ્યારે એન્જોય કરતો હતો, મતલબ કે જે કમ્પ્યુટર એન્જિનિયરિંગ છે જ્યારે કરતો હતો, ત્યારે મેં અમુક પ્રોગ્રામ અટેન્ડ કરેલા છે સાયબર સિક્યુરિટીના, ઇથિકલ હેકિંગના. ઇથિકલ હેકિંગ એ સારું હેકિંગ કહેવાય, મતલબ કે આપણે આપણા જાતને હેકરોથી કઈ રીતના પ્રોટેક્ટ કરી શકીએ. અને વ્હાઇટ હેટ હેકિંગ શું છે, બ્લેક હેટ હેકિંગ શું છે, એ બધી વસ્તુ આપણે વન બાય વન એક એક કરીને ડિસ્કશન કરવાની છે. આપણા ભારતની અંદર વાત કરું તો મેં બે વર્કશોપ ઇથિકલ હેકિંગના અટેન્ડ કરેલા છે. એક અંકિત ફાડિયા, કદાચ નામ સાંભળ્યું હોય, અને બીજું છે સની વાઘેલા. તો સની વાઘેલા અને અંકિત ફાડિયા, તમે કદાચ ખબર હોય તો વ્હાઇટ હેટ હેકર છે, તો એમના વર્કશોપ મેં અટેન્ડ કરેલા છે. એમાં જે પદ્ધતિ છે જે હેકરો યુઝ કરે છે,
તો એનાથી આપણે કઈ રીતના બચી શકીએ છીએ, આ બધી વસ્તુ આજના લેક્ચરની અંદર ડિસ્કશન કરવાની છે. વન બાય વન એક એક કરીને આપણે સમજીશું. ઓકે, તો શરૂઆત કરીએ છીએ આજનો જબરજસ્ત મહત્વપૂર્ણ લેક્ચર સાયબર સિક્યોરિટી. ઓકે, તો સૌથી પહેલા જે વ્યાખ્યા આવે છે એ આવે છે સાયબર સ્પેસ. સાયબર સ્પેસ કોને કહીશું? તો કમ્પ્યુટરમાં રહેલી માહિતીના અખોટ સ્ત્રોતને સાયબર સ્પેસ કહેવામાં આવે છે. સૌપ્રથમ આ શબ્દનો ઉપયોગ છે એ વિલિયમ ગિબ્સન દ્વારા ક્યાં કરવામાં આવ્યો હતો? પોતાની પુસ્તક ન્યુરોમેશનની અંદર કરવામાં આવ્યો હતો. તો આ જે શબ્દ છે સાયબર સ્પેસ, એનો ઉપયોગ સૌથી પહેલા વિલિયમ ગિબ્સન દ્વારા કરવામાં આવ્યો હતો એમની પુસ્તક ન્યુરોમેશનની અંદર. હવે સાયબર સ્પેસ આપણે કોને કહીશું? તો જુઓ, ઇન્ટરનેટ અને ઇન્ટરનેટ સાથે જોડાયેલા દરેક ડિવાઇસને આપણે સાયબર સ્પેસ કહીશું. જ્યાં સાયબર અટેક થઈ શકે છે, જ્યાં ઇન્ટરનેટ દ્વારા અટેક થઈ શકે છે, તો એવા દરેક જગ્યાને આપણે સાયબર સ્પેસ કહીશું. એક્ઝામ્પલ તરીકે વાત કરું તો મારું કોમ્પ્યુટર છે, આ મારું કોમ્પ્યુટર ઇન્ટરનેટ સાથે જોડાયેલું છે, તો મારા કોમ્પ્યુટરની અંદર જે ડેટા રહેલો છે એ બધો સાયબર સ્પેસની અંદર આવશે. કેમ? કારણ કે મારું કોમ્પ્યુટર ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ છે, તો મારા કોમ્પ્યુટરમાંથી હેકર છે એ ઇઝીલી ઇન્ટરનેટ મારફતે ડેટા ચોરી શકે છે, તો એ સાયબર સ્પેસની અંદર આવશે. જો મારું કોમ્પ્યુટર ઇન્ટરનેટ સાથે જોડાયેલું ન હોય, સિમ્પલ એના ડેટા હોય, સીપીયુ હોય, ઇન્ટરનેટ સાથે મેં કનેક્ટ નથી કર્યું, તો એ સાયબર સ્પેસની અંદર આવશે નહીં. તો સાયબર સ્પેસ એટલે શું? તો ઇન્ટરનેટ અને ઇન્ટરનેટ સાથે જોડાયેલા દરેક ડિવાઇસ, એ પછી કમ્પ્યુટર હોઈ શકે, મોબાઈલ હોઈ શકે, કોઈ પણ ડિવાઇસ હોઈ શકે, તો એ બધા શેની અંદર આવશે? સાયબર સ્પેસની અંદર આવશે. અને એ બધા ઉપર સાયબર અટેક થઈ શકે છે, એટલે કે ઇન્ટરનેટ દ્વારા હેકર છે એ અટેક કરીને ડેટા ચોરી શકે છે. તો આને શું કહેવામાં આવે છે? સાયબર સ્પેસ કહેવામાં આવે છે. એના પછી બીજા નંબરે આવે છે સાયબર વોરફેર. હવે જે રીતના આપણે રિયલ લાઈફની અંદર યુદ્ધ કરીએ છીએ, સામ સામે આવી જઈએ છીએ, ફેટમ ફેટી આવી જઈએ છીએ, એ રીતના ઇન્ટરનેટની અંદર પણ સાયબર વોરફેર થાય છે. સાયબર વોરફેરની અંદર જેમ કે ડોસ અટેક થાય છે. ડોસ અટેક એટલે શું? કે જે નેટવર્ક છે એને જામ કરી દેવામાં આવે છે. તો આપણે માહિતી મેળવવા માટે નેટવર્કમાં કમ્પ્યુટર દ્વારા થતા યુદ્ધને સાયબર વોરફેર કહેવામાં આવે છે. આનું હું તમને એક નાનું ઉદાહરણ આપું જેથી તમને આઈડિયા આવી જશે. માની લો કે આવતીકાલે એક્ઝામ છે અને એના જે કોલ લેટર છે એ આજે જ આવ્યા છે. હવે માની લો કે એ જે એક્ઝામ છે એ એક્ઝામ 10 લાખ જણા આપવાના છે, તો 10 લાખ જણા એક સાથે એક જ વેબસાઇટ ઉપર ઓપન કરીને બેઠા હશે કે મારો કોલ લેટર ક્યારે આવે, હું ખોલું. ઓબ્વિયસલી જ્યારે પણ 10મા કે 12માનું રિઝલ્ટ આવે છે તો એની અંદર પણ આ જ વસ્તુ થાય છે કે 10મા 12માનું રિઝલ્ટ આવે છે તો બધા લોકો, જેટલા પણ 10મા અને 12માના લોકો હશે, એ બધા એક જ વેબસાઇટ ઉપર તૂટી પડશે રિઝલ્ટ જોવા માટે. તો એ શું થશે? તો એક સાયબર વોરફેર થશે. કારણ કે એક જ સર્વરને ઘણા બધા લોકો એક્સેસ કરવા માંગે છે અને એ સર્વરની એટલી બધી કેપેસિટી ન હોય, બેન્ડવિડ્થ ન હોય, તો એ સર્વર છે એ ક્રેશ થઈ જાય છે, એ વેબસાઇટ ખુલતી જ નથી. તો આવી વસ્તુ તમે અનુભવ કરેલી હશે. જ્યારે પણ આપણા ઓજસની વેબસાઇટ હોય છે અને એક સાથે કોઈ કોલ લેટર ડાઉનલોડ કરવાના હોય છે, નવા નવા કોલ લેટર આવ્યા હોય છે, તો બધા એક સાથે એને કોલ લેટર ડાઉનલોડ કરવા માટે એ વેબસાઇટ ખોલવાનો ટ્રાય કરે છે, પરંતુ એ વેબસાઇટની એટલી બધી કેપેસિટી ન હોય તો એ વેબસાઇટ ક્રેશ થઈ જાય છે. તો આ શું થઈ ગઈ? આ વન ટાઈપ ઓફ સાયબર વોરફેર થઈ ગઈ. તો માહિતી મેળવવા નેટવર્કમાં કમ્પ્યુટર દ્વારા જે યુદ્ધ થાય છે એને સાયબર વોરફેર કહેવામાં આવે છે. ઓકે, એના પછી ત્રીજા નંબરે આવે છે સ્પામ. હવે આ શબ્દ ક્યાંક ને ક્યાંક આપણે સાંભળ્યો હશે. તો ઇન્ટરનેટના માધ્યમથી ગેરકાયદેસર અથવા તો બિનજરૂરી મોકલાયેલા મેસેજ કે મેલને શું કહેવામાં આવે છે? સ્પામ કહેવામાં આવે છે. હવે સિમ્પલ વસ્તુ છે કે જો તમે કોમ્પ્યુટર યુઝ કરો છો અથવા તો તમારો મોબાઈલ યુઝ કરો છો, તો મોબાઈલની અંદર અનનોન મેસેજ આવે છે. અનનોન ધેટ્સ મીન્સ કે કોઈ કંપનીના મેસેજ આવે છે કે આટલા ટકા ડિસ્કાઉન્ટમાં તમને ડોમિનોઝ પિઝા મળે છે, પછી આટલા ટકા ડિસ્કાઉન્ટની અંદર આ વસ્તુ મળે છે, અહીંયાથી મિંત્રા પરથી ડાઉનલોડ કરી દો, અહીંયા ડાઉનલોડ કરી દો, આમ કરી દો, તેમ કરી દો, લિંક આવતી હોય છે. તો ઢગલો એસએમએસ આવતા હોય છે જે કંપની દ્વારા મોકલવામાં આવે છે, જે તમારા કામના નથી, એકચ્યુઅલી તમારા કામના નથી. તો આ બધા મેસેજને શું કહેવામાં આવે છે? સ્પામ મેસેજ કહેવામાં આવે છે. હવે જો આ તમને એવું લાગતું હશે કે આ વસ્તુ નોર્મલ છે, પરંતુ ક્યારે તમે વિચાર કર્યો છે કે આ બધું વસ્તુ એકચ્યુઅલી કઈ રીતના વર્ક કરે છે? એના જોડે તમારો મોબાઈલ નંબર આવ્યો ક્યાંથી? મતલબ કે ઇન્ટરનેટ ઉપર તમે કોઈ વસ્તુ સર્ચ કરો છો અને તરત જ એ વસ્તુના મેસેજ એસએમએસ આવવા માંડશે, તો એ મોબાઈલ નંબર આવ્યો ક્યાંથી? એક્ઝામ્પલ તરીકે હું જસ્ટ એક એક્ઝામ્પલ આપું છું. માની લો કે તમે કોઈ એકેડમી છે, એ એકેડમીની એપ્લિકેશનની અંદર લોગિન કર્યું. અહીંયા જસ્ટ હું એક એક્ઝામ્પલ આપું છું જેનાથી તમને આઈડિયા આવી જાય. ઓકે, તો માની લો કે એક્ઝામ્પલ તરીકે તમે જસ્ટ માની લો
કે કોઈ એપ્લિકેશનની અંદર તમે લોગિન કર્યું છે. ચલો હું મારું જ ઉદાહરણ લઈ લઉં છું. મારું જ ઉદાહરણ લઈ લો, ભાઈ આપણી એપ્લિકેશન છે અને મારી એપ્લિકેશનની અંદર તમે બધાએ લોગિન કરેલું છે. અત્યારે 25,000 જેવા સ્ટુડન્ટોએ મારી એપ્લિકેશન લોગિન કરેલી છે. એનો મતલબ શું? 25,000 સ્ટુડન્ટોના મોબાઈલ નંબર મારી પાસે છે, એટલે કે મારી એક્સેલ શીટ મેં બનાવેલી છે એની અંદર આવી ગયા છે. હવે કોઈ એવી કંપની આવે છે, એક્ઝામ્પલ તરીકે જસ્ટ માની લો કે એવી કોઈ કંપની આવે છે, એક્ઝામ્પલ તરીકે સેન્ટરમાંથી કોઈ એવી કંપની આવે છે જે ગુજરાતની અંદર નવી એકેડમી ખોલવા માંગે છે. હવે એમના જોડે યુઝરના ડેટા નથી, સ્ટુડન્ટના ડેટા નથી, કારણ કે જસ્ટ નવી એક એકેડમી આવી છે. હવે એ મારી પાસે આવે છે અને મારા સાથે ડીલ કરે છે કે તમે મને યુઝરના ડેટા આપો, એટલે કે જે સ્ટુડન્ટના ડેટા તમે જે ભેગા કર્યા છે, જેમને તમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી છે, તો એમના ડેટા મને આપો, હું તમને આટલા પૈસા આપીશ. આટલા પૈસા આપીશ. સમજી લો કે મેં એ ડેટા આપી દીધા એને, ઓકે, એને મને આટલા પૈસા આપી દીધા. હવે એ શું કરશે? એ બધા સ્ટુડન્ટને મેસેજ કરશે, SMS કરશે પોતાની એકેડમીના તરફથી કે ભાઈ આ એકેડમી નવી ખુલી છે, અહીંયા આવો, આટલા ટકા ડિસ્કાઉન્ટ છે. ઓકે, તો આ શું છે? તો તમને તો આ વસ્તુ નોર્મલ લાગતી હોય કે ભાઈ હશે કોઈ કે મેસેજ કર્યો હશે, પરંતુ આને ડીપમાં જઈને તમે વિચારો કે એ નંબર એ કંપની જોડે આવ્યો ક્યાંથી, તમારો નંબર આવ્યો ક્યાંથી, કઈ રીતના તમારા મોબાઈલની અંદર જ આ રીતના SMS આવે. હવે ઓબ્વિયસલી હું તો એવું નથી કરતો, ઇવન કોઈ એકેડમી એવું નહીં કરતી હોય, પણ હું તમને જસ્ટ સમજાવવા માંગુ છું કે તમારા મોબાઈલની અંદર કોઈ SMS આવે છે, સ્પામ મેસેજ આવે છે, જે ઇવન તમને ખબર પણ નથી હોતી કે એ વ્યક્તિ કોણ છે અથવા એ કંપની કોણ છે જેને તમને આ ટાઈપનો મેસેજ કર્યો. આપણે જસ્ટ ઇગ્નોર કરી દેતા હોઈએ છીએ કે ભાઈ આ ટાઈપની વસ્તુ થાય છે, પરંતુ આના પાછળ પણ મોટી એવી ઇન્ડસ્ટ્રી રહેલી છે, મોટા એવા ડેટા છે એ સેલ થતા હોય છે. કહેવાય છે કે આજની લાઈફની અંદર, આજની જનરેશનની અંદર જેના જોડે ડેટા છે ને એ કિંગ છે. આજની લાઈફમાં સંપત્તિ કરતા ડેટાનું મૂલ્ય વધારે છે. તમે ફેસબુક તમે જોઈ લો, વોટ્સઅપ તમે જોઈ લો, ઇન્સ્ટાગ્રામ તમે જોઈ લો, તો આપણા બધાના ડેટા એમના સર્વર ઉપર પડ્યા છે. કાલ ઉઠીને કઈ પણ વસ્તુ આપણને કહેવાય છે કે માઇન્ડથી એમને ગેમ્સ રમવી હોય તો પણ રમી શકે છે. અને USA ની અંદર જ્યારે ઇલેક્શન થાય છે ને ત્યારે આ વસ્તુ બહુ બહાર આવે છે. ઇલેક્શન થાય છે ને એ સમયે જ્યારે જે કેમ્પેન ચલાવવામાં આવે છે એમાં આ બધા ડેટાનો યુઝ કરવામાં આવે છે. કઈ રીતના હું તમને સમજાવું. જો ફેસબુકની અંદર તમે લોગિન થઈ ગયા, હવે ફેસબુક તમારી જોડે કેટલી બધી ડિટેલ્સ માંગે છે. ભાઈ તમે ક્યાં ભણ્યા છો, તમારી ડેટ ઓફ બર્થ કઈ છે, એના પછી તમે કઈ રિલિજનને ફોલો કરો છો ત્યાં સુધીનું માંગે છે, તો હિન્દુ તમે ટીક કરશો. એના પછી તમે કઈ પાર્ટીને બિલોંગ કરો છો એવું પણ ત્યાં ફેસબુકની અંદર નાખવાનું છે, તો એ પણ તમે નાખો છો. એના સિવાય ઘણી બધી ડિટેલ્સ હોય છે જે ફેસબુક જોડે હોય છે, તમને ફિલ કરવાનું કહે છે અને મોસ્ટ ઓફ ધ બધા લોકો છે એ ફિલ કરે છે. હવે ઇલેક્શન વખતે જ્યારે કેમ્પેન ચલાવવાનું હોય તો એમના જોડે બધા ડેટા છે કે આટલા લોકો આ પાર્ટીને સપોર્ટ કરે છે, આટલા લોકોની એજ અહીંયાથી લઈને અહીંયા સુધીની છે જે સૌથી વધારે વોટર છે. તો એ જે ડેટા છે એના ઉપરથી એમને ટાર્ગેટ કરવામાં આવશે. જ્યારે પણ કેમ્પેન એટલે કે એડવર્ટાઇઝિંગની વાત કરું છું, અહીંયા ડિજિટલ એડવર્ટાઇઝિંગની વાત કરું છું, તો જ્યારે પણ કેમ્પેન ચલાવવામાં આવે છે તો એ ડેટાનો યુઝ કરવામાં આવે છે. એ ડેટાનો યુઝ કરીને માત્ર ને માત્ર એ લોકોને સ્પેસિફિક ટાર્ગેટ કરવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે વાત કરું, હું જસ્ટ એક્ઝામ્પલ આપું છું. એક્ઝામ્પલ તરીકે વાત કરું કે એવા લોકોને ટાર્ગેટ કરવામાં, એક્ઝામ્પલ તરીકે ફેસબુકની અંદર એવા લોકો જેમને પાર્ટી સપોર્ટની અંદર કોંગ્રેસ ટીક કરી છે, તો બીજેપી વાળા શું કરશે, તો જે લોકોએ પાર્ટી સપોર્ટની અંદર બીજેપી ટીક કર્યું છે એ તો બધા બીજેપીને જ વોટ આપવાના છે, પરંતુ જે લોકોએ કોંગ્રેસ અથવા તો આપ અથવા તો કોઈ બીજી પાર્ટીને ટીક કરેલું છે અથવા તો લખેલું છે કે અમે આ પાર્ટીને સપોર્ટ કરીએ છીએ, તો માત્ર ને માત્ર જે કેમ્પેન છે એ લોકો માટે ચલાવવામાં આવશે. એટલે કે જે એડવર્ટાઇઝિંગ છે એ લોકોને બતાવશે, એમને ઇન્ફ્લુઅન્સ કરવામાં આવશે કે તમે આ પાર્ટીની અંદર જોડાઓ અથવા તો આને વોટ આપો. તો તમે જેટલું વિચારો છો એના કરતા પણ આ જે ઇન્ડસ્ટ્રી છે એ બહુ મોટી છે, બહુ ચાલાક છે. તો પહેલા તો એ સમજવાનું કે તમારી વધારે પડતી પર્સનલ ડિટેલ્સ છે એ ક્યારે પણ કોઈ પણ સોશિયલ મીડિયાની અંદર શેર કરવી નહીં. ઓકે, હું પણ અમુક હદ સુધી શેર કરું છું, મને પણ ખબર છે, પરંતુ ક્યારે આપણે ઇન્ફ્લુઅન્સ નહીં થવાના. કદાચ ડેટા તમે શેર કરતા હોય, પરંતુ એડવર્ટાઇઝિંગના માધ્યમથી તમારે ક્યારેય પણ પોતાના માઇન્ડને ઇન્ફ્લુઅન્સ નહીં કરવાનું. તમને જે રિયલ લાગે છે, તમે જેને રિયલ સપોર્ટ કરો છો, તમને જેને લાગે છે કે ભાઈ મારે આને વોટ આપવાનો છે, એને તમારે વોટ આપવાનો. ક્લિયર? તો પહેલા તો આ વસ્તુ તમારે સમજી લેવાની. બીજી વસ્તુ કે જે સ્પામ મેસેજની વાત કરું છું, તો સ્પામ મેસેજ જે એ SMS દ્વારા પણ આવતા હોય, ઇવન જે ઈમેલ છે એ ઈમેલની અંદર પણ સ્પામ ફોલ્ડર આવે છે, ત્યાંથી પણ તમને મેલ મળતા હોય છે જે અનવોન્ટેડ હોય છે, તમારા કામના હોતા નથી. આનું એક ઉદાહરણ હું તમને આપવા માંગીશ, ટ્રુ કોલર.
ટ્રુ કોલર તમને ખબર છે, ટ્રુ કોલર ની અંદર આ જ વસ્તુ થાય છે. ટ્રુ કોલર શું કરે છે, જ્યારે ટ્રુ કોલર નામની એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ કરો છો તો એ તમારા કોન્ટેક્ટ લિસ્ટને એક્સેસ કરવાના ડેટા માંગે છે, કે આ એપ્લિકેશન તમારી કોન્ટેક્ટ લિસ્ટ છે એના ડેટા લેશે અને એના બધા જ ડેટા છે એ લઈ લે છે. મતલબ કે મેં ટ્રુ કોલર એપ્લિકેશન ડાઉનલોડ કરી તો મારી કોન્ટેક્ટ લિસ્ટની અંદર જેટલા પણ નામ હશે અને એ નામ સાથે જેટલા પણ મોબાઈલ નંબર હશે એ બધા એ એક્સેસ કરશે અને એના આધારે એ ડેટા બતાવે છે. તમને એવું લાગતું થાય કે ટ્રુ કોલર કેટલું ઇન્ટેલિજન્સ છે કે હું નંબર નાખું છું અને મને નામ આપી દેશે, તો એ નામ ક્યાંક ને ક્યાંક કોકની કોન્ટેક્ટ લિસ્ટમાંથી જ લીધું છે. એટલે કે સમજી લો 5-6 વ્યક્તિના જોડે તમારો નંબર છે, તો કોઈ એક સમજી લો મારો નંબર છે તો કોઈ એક કિશન કરીને સેવ કર્યો હશે, કોઈને ટીચિંગ કિશન કરીને સેવ કર્યો હશે, કોઈને કિશન સર કરીને સેવ કર્યો હશે, કોઈને કિશન પટેલ કરીને સેવ કર્યો હશે. તો જુદા જુદા નામથી સેવ કર્યો હશે, આમાં એક શબ્દ કોમન છે કિશન. તો ટ્રુ કોલરને ખબર પડી જશે કે આ વ્યક્તિનું નામ કિશન તો હશે અને હશે, એટલે તમે મારો નંબર સર્ચ કરો છો તો નીચે કિશન લખીને આવશે. તો વસ્તુ આ રીતના છે. તો એની આખી ટેકનોલોજી છે એ આ રીતના વર્ક કરે છે ટ્રુ કોલરની. તો ટ્રુ કોલર છે તમે ઇન્સ્ટોલ કરો છો એટલે તમારે સમજી લેવાનું કે તમારા મોબાઈલની અંદર જેટલા પણ કોન્ટેક્ટ છે એ બધા એના સર્વર ઉપર જતા રહ્યા. એટલે કે એને ચેક કરી લીધા કે ભાઈ કયા નામથી તમે કયો મોબાઈલ નંબર તમે સેવ કરેલો છે. ક્લિયર? તો મતલબ કે આ ઇન્ડસ્ટ્રી અંદર જોવા જઈએ તો બહુ ડીપ છે. ક્લિયર? ચલો, તો સ્પામ એટલે શું કે ઇન્ટરનેટના માધ્યમથી ગેરકાયદેસર અથવા તો બિનજરૂરી મોકલાયેલા મેસેજ કે મેલને સ્પામ કહેવામાં આવે છે. મેલની અંદર તમે જોશો તો સ્પામ કરીને એક ફોલ્ડર પણ જોવા મળશે, એ તમે ઓપન કરશો તો અત્યારે તો જીમેલ છે એ પોતાની રીતના ફિલ્ટર કરીને ડાયરેક્ટ એ મેલને સ્પામ ફોલ્ડરની અંદર લઈ જાય છે, તમારું જે મેન ઇન્ડેક્સ છે એની અંદર બતાવતો નથી. તો આવા અનવોન્ટેડ, અને આ છે ને સોફ્ટવેર દ્વારા થતું હોય, એવું નહીં કે એક એકને મેલ કરવામાં આવે, ના, એવા ઘણા બધા સોફ્ટવેર આવે છે જેનાથી તમે એક ક્લિક ઉપર હજારો લોકોને એક સાથે તમે ઈમેલ કરી શકો છો, એસએમએસ કરી શકો છો. અહીંયા પર્ટિક્યુલર દરેક વ્યક્તિ એક એકને મેસેજ કે મેલ કરવા જતો નથી. જેમ કે તમે જોઈ શકો છો કે આ એક સોફ્ટવેર છે, આ કમ્પ્યુટરની અંદર એક સોફ્ટવેર છે જેનાથી ખાલી એને એક ક્લિક કર્યું, આટલા બધા મેલ બધા લોકોને પહોંચી ગયા. અને ટોટલી ક્યાં જશે તો સ્પામ ફોલ્ડરની અંદર જ જવાના છે, કારણ કે જે ગૂગલ છે બહુ મોટી કંપની છે, એની અંદર સિક્યુરિટી વધારે છે. તો જીમેલની અંદર તરત ડિટેક્ટ કરી નાખશે કે આ મેલ ટુ મેલ આવ્યું છે અથવા તો કોઈ સોફ્ટવેર દ્વારા મેલ કરવામાં આવે છે, તો ડાયરેક્ટ એને લાગશે તો એ ડાયરેક્ટ સ્પામ ફોલ્ડરની અંદર તમને એ મેલ છે એને મોકલી દેશે. ઓકે, તો સ્પામ એટલે સિમ્પલ બિનજરૂરી અથવા તો ગેરકાયદેસર મોકલાયેલા મેસેજ કે મેલ, જેને સ્પામ કહેવામાં આવે છે. ઓકે, એના પછી ચોથા નંબરે આવે છે કુકીઝ. કુકીઝ વસ્તુ સમજવા જેવી છે અને આપણા માટે સારી કહેવાય કે સારી બાબત છે, જેનાથી આપણે ઓછા સમયમાં કોઈ પણ વેબસાઇટ છે એને ઝડપી એક્સેસ કરી શકીએ છીએ. તો જ્યારે કોઈ યુઝર કોઈ વેબસાઇટ ઓપન કરે છે ત્યારે વેબસાઇટની અમુક માહિતી કુકીઝ સ્વરૂપે સ્ટોર થઈ જાય છે, જે ફરીથી તે વેબસાઇટ ઝડપથી ખુલવામાં મદદ કરે છે. આ સાથે તે વેબસાઇટનો યુઝરનેમ અને પાસવર્ડ પણ આપણી મંજૂરીથી સેવ કરે છે, જેથી ફરીથી લોગિન કરવા માટે યુઝરનેમ અને પાસવર્ડ નાખવાની જરૂર પડતી નથી. હવે આ વસ્તુ તો તમે અનુભવેલી હશે કે જ્યારે પણ તમે વેબ બ્રાઉઝર ખોલો છો, વેબ બ્રાઉઝરની અંદર પહેલી વખત કોઈ વેબસાઇટ તમે ખોલતા હોય તો એ વેબસાઇટને લોડ થવા માટે ટાઈમ લાગે. એને બંધ કરો, ફરીથી ઓપન કરો તો બીજી વખત એ જે વેબસાઇટ છે એ ઝડપી ઓપન થઈ જશે. કેમ? કારણ કે એના અમુક ડેટા છે એ આ કુકીઝની અંદર સેવ થઈ ગયેલા છે. હવે આ કુકીઝ ક્યાં આવેલું છે તો તમારા વેબ બ્રાઉઝરની અંદર જ આવેલું છે. હમણાં હું તમને લાઈવ બતાવું છું તો તમને આઈડિયા આવી ગયો કે કુકીઝ એટલે શું. તો કુકીઝ બે વસ્તુ કરશે. એક તો તમે જે વેબસાઇટ વારે ઘડી ઓપન કરો છો તો એના અમુક ડેટા છે એ પોતાની પાસે રાખી દેશે, જેથી તમે ફરીથી એ વેબસાઇટ ઓપન કરો તો એના અમુક ડેટા આ કુકીઝમાંથી જ આવી જશે, તેથી એ વેબસાઇટ ઝડપી લોડ થશે. બીજી વસ્તુ શું કરે છે, તમારો યુઝરનેમ અને પાસવર્ડ, એટલે કે કોઈ વેબસાઇટ જેને તમારે અવારનવાર એક્સેસ કરવાની છે તો તમારી મંજૂરીથી એનો વેબસાઇટનો યુઝરનેમ અને પાસવર્ડ છે એ વેબ બ્રાઉઝર સ્ટોર કરી નાખશે, જેથી તમારે રીલોગિન મતલબ કે વારે ઘરે લોગિન ના કરવું પડે. એ વેબસાઇટની અંદર જ્યારે લોગિન કરવાનું હોય ત્યારે તમને ઉપર બતાવી દેશે કે ભાઈ આનો પાસવર્ડ અને યુઝરનેમ આ છે, તમે ક્લિક કરો તરત જ તમે લોગિન થઈ જાઓ, એટલે કે તમારે ટાઈપ ના કરવા પડે યુઝરનેમ અને પાસવર્ડ. ક્લિયર? તો આ વસ્તુ તો તમે અનુભવી લેશે. એક્ઝામ્પલ તરીકે ફેસબુકની જ વાત કરી લો. ફેસબુકની અંદર તમે એક વખત લોગિન થઈ ગયા, તમારા વેબ બ્રાઉઝરની અંદર એક વખત તમે લોગિન કરી લીધું, પછી તમે ફરીથી ફેસબુક ખોલો છો તો એમાં ફરીથી લોગિન કરવાનું આવે છે? ના,
કારણ કે એના જે યુઝરનેમ અને પાસવર્ડ છે એ કોને સેવ કરી લીધા છે? તો તમારું જે વેબ બ્રાઉઝર છે એને સ્ટોર કરી લીધા છે. ચલો હવે આ વસ્તુને હું તમને થોડી લાઈવ બતાવી દઉં, જેથી તમને આઈડિયા આવે કે કુકીઝ છે એ તમને ક્યાં જોવા મળશે અને કઈ રીતના વર્ક કરે છે એકચ્યુઅલી. ચલો તો આપણે ડીપમાં સમજીએ એટલે બધાને આઈડિયા આવે. સિમ્પલ, મેં મારું જે ક્રોમ બ્રાઉઝર છે એ ખોલી દીધું. ક્રોમ બ્રાઉઝરની અંદર તમારે જવાનું છે, અહીંયા 3 ડોટ દેખાય છે ત્યાં જવાનું છે અને ત્યાં જવાનું છે તમારે સેટિંગની અંદર. તો આ સેટિંગની અંદર જતા રહો. સેટિંગની અંદર તમે જશો તો તમને અહીંયા દેખાશે ઓટોફિલ એન્ડ પાસવર્ડ અને અહીંયા લખેલું છે ગૂગલ પાસવર્ડ મેનેજર. એના ઉપર તમે ક્લિક કરો તો અહીંયા તો જો આ લિસ્ટ નથી. કેમ? કારણ કે ડિજિટલ બોર્ડની અંદર હું ઇન્ટરનેટ સર્ફ કરતો નથી, એટલે કે ઇન્ટરનેટનું કામ આની અંદર હું કરતો નથી. મારું જે પર્સનલ કમ્પ્યુટર છે જેના અંદરથી હું ઇન્ટરનેટ છે એનો યુઝ કરું છું, વારે ઘડીએ અમુક વેબસાઇટ છે એ ઓપન કરું છું, તો ત્યાં તો મારું અહીંયા આખું એક લિસ્ટ છે જેની અંદર સમજી લો કેનવા હોઈ શકે છે, પછી બેન્કિંગના હોઈ શકે છે, પછી અમુક એવી વેબસાઇટ છે જેને હું રીઓપન કરું છું, જેમ કે ગૂગલની અંદર કોઈ વેબસાઇટ છે, અથવા તો ડિઝની પ્લસ હોટસ્ટાર છે, અથવા તો XYZ ઘણી બધી વેબસાઇટના જે પાસવર્ડ છે એ મેં અહીંયા સેવ કરેલા છે. તો અહીંયા જો તમારે સેવ કરવું હોય તો અહીંયા તમે કરી શકો છો. જો સિમ્પલ શું કરવાનું, એડ કરવાનું. એડ કરીને એ વેબસાઇટનું નામ આપી દેવાનું. એક્ઝામ્પલ તરીકે www.canva.com જે થંબનેલ કે ગ્રાફિક્સ બનાવવા માટેની વેબસાઇટ છે અને એની અંદર યુઝરનેમ અને પાસવર્ડ મેં નાખીને અહીંયા જસ્ટ સેવ કરી દીધું. હવે જ્યારે પણ હું કેનવાની વેબસાઇટ ખોલીશ તો મને યુઝરનેમ અને પાસવર્ડ માંગશે જ નહીં. કેમ? કારણ કે મેં યુઝરનેમ અને પાસવર્ડ મેં આ વેબ બ્રાઉઝરની અંદર સ્ટોર કરી દીધો છે. તો જ્યારે પણ આ વેબસાઇટ ઓપન થશે તો એમાં ઓટોમેટિક અહીંથી જ યુઝરનેમ અને પાસવર્ડ લઈ લેશે અને એની અંદર મારે ફરીથી યુઝરનેમ પાસવર્ડ નાખવા પડશે નહીં. તો જેટલી પણ વખત કેનવાનો યુઝ કરવો પડશે, યુઝરનેમ અને પાસવર્ડ છે અહીંયાથી લઈ લેશે. તો એક તો આ ફાયદો છે કુકીઝનો. તો આપણે કુકીઝની અંદર જ એક પાર્ટ છે જેમાં તમે પાસવર્ડ અને યુઝરનેમ સ્ટોર કરી શકો છો કોઈ પણ વેબસાઇટના તમારે એડ કરીને તમારે કરી લો, અથવા તો કોઈ વેબસાઇટ છે અને તમે કોઈ પહેલી વખત યુઝરનેમ અને પાસવર્ડ નાખતા હોય તો અહીંયા એક પોપઅપ આવી જશે. પોપઅપ આવી જશે અને તમને પૂછશે કે આ વેબસાઇટની અંદર જે તમે યુઝરનેમ અને પાસવર્ડ નાખ્યો છે એ તમારે સેવ કરવું છે. તમે જો સેવ કરી દેશો તો લાઈફ ટાઈમ માટે જ્યારે પણ તમે એ વેબસાઇટ ખોલશો તો તમને ક્યારે પણ યુઝરનેમ અને પાસવર્ડ માંગશે નહીં. માગે તો અહીંયા લખાઈને જ આવી જશે, જસ્ટ તમારે ઓકે આપવાનું રહેશે, બસ એટલું કરવાનું રહેશે. તો આ વસ્તુ તમે અનુભવેલી છે. તો આ કુકીઝની અંદર થાય છે. ચલો બીજી વસ્તુ બતાવો કે બીજી વસ્તુ કુકીઝની અંદર શું શું થઈ શકે છે. તો બીજી વસ્તુ મેં તમને શું કીધું? તો બીજી વસ્તુ મેં તમને એ કીધી કે તમે પ્રાઇવસી અને સિક્યુરિટીની અંદર જતા રહો. તો ત્યાં તમે જશો ને તો એક તો તમારું જે બ્રાઉઝરના ડેટા છે એટલે કે જે હિસ્ટ્રી વાળો પાર્ટ છે એ તમને જોવા મળશે, જેની અંદર કેચ મેમરી જોવા મળશે, કુકીઝ જોવા મળશે. તો અહીંયા તમે ક્લિક કરશો તો એની અંદર તમને પૂછશે કે તમારે ખાલી બ્રાઉઝરની હિસ્ટ્રી ક્લિયર કરવી છે, સાથે સાથે જે કુકીઝ છે, કુકીઝ એટલે શું કે જે સાઇટના ડેટા કુકીઝની અંદર ભેગા થયા છે, એટલે કે જે સાઇટ તમે અવારનવાર યુઝ કરો છો, ઓપન કરો છો, તો એના અમુક ડેટા છે એ કુકીઝની અંદર સ્ટોર હોય છે. તો શું તમારે એ કુકીઝની અંદર જે સાઇટના ડેટા છે એને પણ ક્લિયર કરવા છે? આવું તમને પૂછશે. સાથે સાથે જે કેચ ઇમેજીસ છે અને ફાઇલ છે એને પણ તમારે ક્લિયર કરવી છે. કેચ ઇમેજીસ એટલે શું કે એવી ઇમેજીસ જે તમે ઇન્ટરનેટની અંદર રીઓપન કરતા હોય તો એવી એના જે ડેટા છે એ કેચ મેમરીની અંદર સ્ટોર થાય છે. તો કેચ મેમરી મેં તમને સમજાવી હતી. જો હવે કુકીઝને જો તમારે રિયલની અંદર યુઝ કરવું હોય તો ત્યાં કુકીઝ અને અધર સાઇટ ડેટા તમને જોવા મળશે. તો ત્યાં તમારે શું કરી દેવાનું કે અમુક એવી વેબસાઇટ જે તમે ડેલી યુઝ કરતા હોય અને તમને એવું ફીલ થતું હોય કે એ વેબસાઇટ જલ્દી ખુલતી નથી, તો સિમ્પલ તમારે શું કરવાનું, એ વેબસાઇટને આ કુકીઝની અંદર નાખી દેવાની. આ એ વેબસાઇટને તમારે કુકીઝની અંદર નાખી દેવાની. કુકીઝની અંદર નાખવા સિમ્પલ તમારે શું કરવાનું, જો અહીંયા એક વસ્તુ કરવાનું કે અહીંયા તમારે એડ સાઇટ કરી નાખવાની. હવે એ સાઇટ તમારે અહીંયા લખી દેવાની. ઓકે, એ સાઇટ તમારે અહીંયા લખી દેવાની અને સિમ્પલ તમારે એડ કરી નાખવાનું. જેનાથી શું થશે, એ વેબસાઇટ છે એ કુકીઝની અંદર આવી જશે. અને કુકીઝની અંદર આવી જશે એનો મતલબ શું કે જ્યારે તમે પહેલી વખત એ વેબસાઇટ ઓપન કરશો તો એના મેક્સિમમ ડેટા છે એ આની અંદર વેબ બ્રાઉઝરની અંદર સ્ટોર થઈ જશે, જેનાથી ફરીથી તમે એ વેબસાઇટ ખોલો તો એ લોડ લેશે નહીં. અમુક ડેટા છે એ આપણા વેબ બ્રાઉઝર જ આપી દેશે ઓકે લોડ થવા માટે. તો એ તમે જોઈ શકો છો, અહીંયા તમે સાઇટ તમારી રીતના એડ કરી શકો છો. જો ઓલવેઝ ક્લિયર કુકીઝ વેન વિન્ડોઝ આર ક્લોઝ, સાઇટ ધેટ કેન ઓલવેઝ યુઝ કુકી. ઓકે, એવી સાઇટ જે ઓલવેઝ કુકીઝનો યુઝ કરશે. કુકીઝ એટલે કે એના ડેટા છે એનો યુઝ કરશે અને અહીંયા સ્ટોર કરશે. પછી સાઇટ ધેટ નેવર યુઝ કુકીઝ એટલે કે અહીંયા એવી સાઇટ નાખી દો જેનો મતલબ કે એ સાઇટના ડેટા ક્યારેય પણ વેબ બ્રાઉઝરની અંદર સ્ટોર ના થાય. તો એ તમને 3 ઓપ્શન મળશે. સાથે સાથે જે કુકીઝ છે
એનું તમને સેટિંગ પણ જોવા મળશે કે બ્લોક થર્ડ પાર્ટી કુકીઝ ઇન ઇન્કોગ્નિટો. ઇન્કોગ્નિટો મોડ એ સેફ એટલે કે ઇન્કોગ્નિટો મોડ એક વસ્તુ આવે છે, અહીંયા તમે જોઈ શકો છો. આ છે ઇન્કોગ્નિટો મોડ જે બ્લેક થઈ જાય છે. આની અંદર તમે કંઈ પણ વસ્તુ સર્ચ કરો છો તો એની જે હિસ્ટ્રી છે એ બનતી નથી. અમુક લોકો આનો યુઝ પોર્નોગ્રાફી માટે યુઝ કરે છે, એટલે કે પોર્ન વેબસાઇટ તમારે જોવી હોય તો એના માટે આ વેબ બ્રાઉઝરનો યુઝ મતલબ કે આ ઇન્કોગ્નિટો મોડનો યુઝ કરે છે, જેનાથી એના જે ડેટા છે, જે હિસ્ટ્રી છે એ ક્રિએટ નથી થતી. એટલે કે આની અંદર તમે જે પણ વસ્તુ સર્ચ કરો છો એની હિસ્ટ્રી બને નહીં, તો આને ઇન્કોગ્નિટો મોડ કહેવામાં આવે છે. ઓકે, તો એ પણ મેં તમને કહી દીધું. એના પછી અલો ઓલ કુકી, એટલે કે બધી સાઇટની જો કુકી તમારે આની અંદર રાખવી હોય તો એના માટે અલો ઓલ કુકી કરી નાખવાનું. પછી આ બ્લોક થર્ડ પાર્ટી કુકીઝ ઇન્કોગ્નિટો મોડની કુકી છે એ બ્લોક કરી નાખે. પછી બ્લોક થર્ડ પાર્ટી કુકીઝ, પછી બ્લોક ઓલ કુકીઝ. ઓકે, તો અહીંયા જુદા જુદા તમને ઓપ્શન જોવા મળશે. તો આને કુકીઝ કહેવામાં આવે છે. કુકીઝ એટલે બિસ્કિટ થાય, પરંતુ આપણે ટેકનિકલ ભાષામાં કુકીઝનો મતલબ શું થાય કે જે સાઇટ છે એના ડેટા સેવ કરવા સાથે સાથે યુઝર નેમ અને પાસવર્ડ છે એને સેવ કરવા માટે આ કુકીઝનો યુઝ થાય છે. આઈડિયા આવી ગયો? ચલો વધીએ આગળ. એના પછી 5મા નંબરે આવે છે પ્રોક્સી સર્વર. હવે પ્રોક્સી સર્વર એટલે શું? તો કમ્પ્યુટર અને ઇન્ટરનેટ વચ્ચે જે પણ મુખ્ય સર્વર હોય છે તેને પ્રોક્સી સર્વર કહે છે, જે સર્વર સિક્યુરિટીની સાથે સાથે ઓથેન્ટિકેશન પણ પ્રોવાઈડ કરે છે. તો આને શું કહેવામાં આવે? પ્રોક્સી સર્વર કહેવામાં આવે. અને આનું ઉદાહરણ આપી દઉં. હવે સિમ્પલ વસ્તુ કે હું મારા કમ્પ્યુટરમાંથી ઇન્ટરનેટ ઉપર કોઈક વસ્તુ સર્ચ કરું છું, તો મારા અને ઇન્ટરનેટ વચ્ચે કોઈ પ્રોક્સી સર્વર હશે નહીં. આ સિમ્પલ હું છું. ઓકે, ઇન્ટરનેટ હું સર્વ કરું છું, ઇન્ટરનેટ ઉપર કંઈક વસ્તુ સર્ચ કરું છું, તો મારા અને ઇન્ટરનેટ વચ્ચે ઓબ્વિયસલી કશું હોવાનું નથી. પરંતુ મોટી મોટી કંપની હોય, મોટી મોટી સ્કૂલો હોય, મોટી મોટી કોલેજો હોય, તો એમાં વચ્ચે એક સર્વર રાખેલું હોય. એ સર્વર પોતાનું હોય, એટલે કે એ કોલેજનું હોઈ શકે, એ સ્કૂલનું હોઈ શકે, અથવા તો એ ઓફિસનું પોતાનું એક સર્વર હોય, જેની અંદર ઓફિસના બધા ડેટા રાખેલા હોય. એ વચ્ચે રહેશે. એટલે કે તમે એ ઓફિસના ક્લાયન્ટ હો અથવા તો એ સ્કૂલના સ્ટુડન્ટ હો, તો તમે કંઈ પણ વસ્તુ સર્ચ કરો છો તો સૌથી પહેલા એ પ્રોક્સી સર્વરની અંદર રિક્વેસ્ટ જશે. પ્રોક્સી સર્વરની અંદર જો એ સર્ચ કરશે, પ્રોક્સી સર્વરની અંદર જો જે સ્કૂલવાળા કે કોલેજવાળા છે એ અમુક વેબસાઇટો બ્લોક કરી નાખે છે, તો એ પ્રોક્સી સર્વરની અંદર બ્લોક કરી નાખે છે. તો પ્રોક્સી સર્વરની અંદર કોલેજની અંદર સમજી લો યુટ્યુબ બેન કરી દીધું છે, તમે યુટ્યુબ દ્વારા રિક્વેસ્ટ મોકલી, તો ઓબ્વિયસલી સર્વર કહી દેશે કે ભાઈ યુટ્યુબ છે એ આ સ્કૂલની અંદર કે કોલેજની અંદર જોવું અલાઉડ નથી. ઓકે, તો પ્રોક્સી સર્વર વચ્ચે રહેશે અને પ્રોક્સી સર્વરથી આ ઇન્ટરનેટની અંદર તમે રિક્વેસ્ટ મોકલી શકો છો. કંઈ પણ તમારે સર્ચ કરવું પડશે તો વચ્ચે પ્રોક્સી સર્વર રહેશે. પ્રોક્સી સર્વરનો ઉપયોગ ઘણો બધો છે. એક તો ઓથેન્ટિકેશન માટે, એટલે કે અમુક એવા સર્વર, મતલબ કે આ જો સ્કૂલનું સર્વર છે તો અમુક એવા ડેટા હશે જે માત્ર ને માત્ર આ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે છે, બહારનો વ્યક્તિ કોઈ પણ યુઝ ન કરી શકે. તો એ પણ તમે પ્રોક્સી સર્વરમાંથી સેટિંગ કરી શકો છો. એક્ઝામ્પલ તરીકે વાત કરું કે મારા સ્કૂલની અમુક એવી વેબસાઇટ હતી જે માત્ર ને માત્ર સ્કૂલની જે લેબ છે ત્યાંથી જ એક્સેસ કરી શકાતી હતી. તમે બહારથી એક્સેસ કરવા જાઓ, મારા ઘરેથી એ વેબસાઇટ એક્સેસ કરવા જાઓ તો એ થાય જ નહીં. તો એ એક વસ્તુ હતી જે તમે પ્રોક્સી સર્વરમાંથી, કારણ કે પ્રોક્સી છે એ સ્કૂલનું પોતાનું સર્વર છે, તો ત્યાંથી તમારે જોઈએ એ સેટિંગ કરી શકો છો. એટલે કે આ સર્વર સાથે જે જોડાયેલા કોમ્પ્યુટર હશે એ જ એ આ વેબસાઇટને શું કરી શકશે? ઓપન કરી શકશે. જેમ કે મેં વાત કરી એમ, એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, કોઈ લાઇબ્રેરી છે, સ્કૂલની લાઇબ્રેરી છે, એની વેબસાઇટ છે અને આની અંદર એક એવું સેટિંગ કરવામાં આવે છે કે સ્કૂલના જે કોમ્પ્યુટર છે ત્યાંથી જ આ જે વેબસાઇટ છે એને એક્સેસ કરી શકાશે. બહારના ઇન્ટરનેટ ઉપરથી કોઈ પણ જો એને રિક્વેસ્ટ મોકલશે એ વેબસાઇટ ઓપન કરવાની તો એ ખુલશે નહીં. તો એ તમે પ્રોક્સી સર્વરની અંદર સેટિંગ કરી શકો છો. અમુક એવી વેબસાઇટ છે જે તમારે ઇન્ટરનેટમાંથી આવતી વેબસાઇટ છે જે તમારે બ્લોક કરવી હોય તો કરી શકો છો. અહીંયા તમે તમારી જે ફાયરવોલ છે એને અહીંયા મૂકી શકો છો. અમુક એવા એન્ટીવાયરસ અથવા તો જે સિક્યુરિટી છે એ તમે અહીંયા મૂકી શકો છો. તો આને શું કહેવામાં આવે છે? પ્રોક્સી સર્વર કહેવામાં આવે છે. ક્લિયર? તો મેન સર્વર, એક્ઝામ્પલ તરીકે જસ્ટ હું વાત કરી લઉં કે આને પ્રોક્સી કેમ કહેવામાં આવે છે, આ શબ્દ ક્યાંથી આવ્યો. તો જુઓ, એક્ઝામ્પલ તરીકે આ કોઈ વ્યક્તિ છે એ google.com સર્ચ કરે છે, google.com સર્ચ કરે છે. હવે આ વ્યક્તિ જો google.com સર્ચ કરશે તો એ સીધું ગૂગલના સર્વર ઉપર રિક્વેસ્ટ જશે, ગૂગલનું સર્વર છે ત્યાં રિક્વેસ્ટ જશે અને ત્યાંથી ડેટા છે એ વ્યક્તિને મળશે. પરંતુ જ્યારે આ વ્યક્તિ google.com સર્ચ કરે છે તો સૌથી પહેલા એક બીજા સર્વર ઉપર, એટલે કે જે પોતાનું સર્વર છે, પોતાનું કોલેજનું કે કોઈ પણ સર્વર છે ત્યાં રિક્વેસ્ટ જશે. પછી એ રિક્વેસ્ટ ગૂગલના મેન સર્વરમાં જશે,
ત્યાંથી જવાબ છે એ આ પાછા પ્રોક્સી સર્વરમાં આવશે અને ત્યાંથી જે ડેટા છે પછી આ વ્યક્તિને મળશે. એટલે કે આ વધારાનું સર્વર છે, એટલે કે પ્રોક્સી છે. ઓકે, આ વધારાનું સર્વર છે કારણ કે આને જે ડેટા મળે છે એ તો અહીંયાથી જ મળે છે, પરંતુ આના થ્રુ મળે છે એટલા માટે આ વધારાનું સર્વર છે, એટલા માટે આને પ્રોક્સી સર્વર કહેવામાં આવે છે. ક્લિયર? તો પ્રોક્સી સર્વર આઈ હોપ સો તમને આઈડિયા આવી ગયો હશે. અને ઓલમોસ્ટ બધી ઓફિસો હોય, કોઈ પણ સ્કૂલ હોય, કોઈ પણ કોલેજ હોય, કોઈ પણ મોટી મોટી સંસ્થા હોય તો એની અંદર આ પ્રોક્સી સર્વર તમને જોવા મળશે. એના પછી છઠ્ઠા નંબરે આવે છે હેકર. હેકર એટલે શું? હવે કમ્પ્યુટરને કે ઇન્ટરનેટમાં રહેલી મહત્વની માહિતી ચોરી લેનાર કે નુકસાન પહોંચાડનાર વ્યક્તિ હેકર કહેવામાં આવે છે. અને આ ચોરી કરવાની પ્રક્રિયાને હેકિંગ કહેવામાં આવે છે. હેકરના 3 પ્રકાર તમને જોવા મળશે. આમ તો ઘણા બધા પ્રકાર છે, પરંતુ અહીંયા આપણે ખાલી 3 પ્રકારની વાત કરીશું. એક આવે છે વ્હાઇટ હેટ હેકર. વ્હાઇટ હેટ હેકર શું કરશે? જે સારા કામ માટે હેકિંગનો ઉપયોગ કરે છે, એ હું તમને સમજાવું છું કઈ રીતના. બ્લુ હેટ હેકર છે એ શું કરશે કે જો કોઈ કંપની છે એ હાયર કરશે એ હેકરને, તો એ કંપની દ્વારા કોઈ સોફ્ટવેર બનાવવામાં આવ્યું હોય અથવા કોઈ નેટવર્કને લઈને કોઈ કંપની હોય, તો એ સોફ્ટવેરની અંદર કોઈ ખામી છે કે નહીં, એ નેટવર્કની અંદર કોઈ ખામી છે કે નહીં, એ શોધવા માટે આ હેકર છે એ યુઝ થતા હોય છે. એના પછી આવે છે બ્લેક હેટ હેકર, એટલે કે ગેરકાનૂની રીતે માહિતી ચોરનાર વ્યક્તિ, એને બ્લેક હેટ હેકર કહેવામાં આવે છે. હવે આ જસ્ટ નામ આપેલા છે, હવે એવું જરૂરી નથી કે ભાઈ બ્લેક હેટ હેકર છે એ કાળી ટોપી પહેરીને ફરતો હોય, વ્હાઇટ હેટ હેકર છે એ સફેદ ટોપી પહેરીને ફરતો હોય. અહીંયા જસ્ટ તમારે સમજવા માટે આવા નામ આપવામાં આવે છે, બાકી એવું જરૂરી નથી કે ભાઈ બ્લેક હેટ હેકર છે એ કાળા કપડાની અંદર આવે, કાળી ટોપી પહેરે અને હેકિંગ કરે, તો એવું ના હોય. આ જસ્ટ આપણે સમજવા માટે છે. ઓકે, હવે સૌથી પહેલા હેકર શું છે એ હું તમને કહી દઉં. તો હેકર શબ્દ છે આપણે આમ બહુ મોટો આમ વિચારીએ છીએ કે ભાઈ હેકર, એને હેકિંગ કર્યું, એટલે કે યસ ઓબ્વિયસલી હેકરનો મતલબ જ એ થાય છે કે કોઈ ઓથેન્ટિકેશન વગર, ઓકે, કોઈ એ વસ્તુ છે એને ચોરી લે. એક્ઝામ્પલ તરીકે મારા કમ્પ્યુટરની અંદર ડેટા છે એ ચોરીને જતો રહે. એના જોડે ઘણા બધા રસ્તા હોઈ શકે. જો રસ્તા કયા કયા હોઈ શકે એ આગળ આપણે વાત કરવાની છે કે કયા કયા રસ્તાથી એ હેકિંગ કરે છે. અત્યારે આપણે ખાલી ભણીએ કે હેકર શું છે. તો હેકર એટલે શું કે તમારા ડેટા છે એ ઇન્ટરનેટ ઉપરથી ચોરીને જતો રહે તમારી પરમિશન વગર, તો આને આપણે હેકિંગ કહીશું. આ વસ્તુ મોટા પાયે બહુ જ થાય છે, ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ બહુ જ થાય છે. આપણે કદાચ આવું અનુભવતા નહીં હોય, પરંતુ દિલ્હી ન્યૂઝની અંદર તમે જોશો તો એક ગવર્મેન્ટે બીજી ગવર્મેન્ટ ઉપર આ રીતના હેકિંગ કર્યું. ઇવન અહીંયા ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ એટલે અહીંયા ભારતની વાત નથી કરતો, મતલબ કે ભારતથી પાકિસ્તાન, પાકિસ્તાનથી ભારત, ભારતથી ઇઝરાયલ, ઓકે, જે હેકરો છે એ અટેક કરતા હોય છે, જેમાં જે કહેવાય મહત્વની જે સિક્રેટ માહિતી છે એ ચોરીને જતા હોય છે. હવે આપણી માહિતી તો શું ચોરવાના, મતલબ કે આપણા નાના લેવલે તમે હેકિંગ કરી શકો છો, પરંતુ મોટા પાયે ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ તો બહુ જ હેકિંગ થાય છે. અવારનવાર તમે સાંભળતા હશો કે જે રો છે આ રોના ડેટા ચોરાઈ ગયા, અથવા તો ISIS છે, ઓકે, જે પાકિસ્તાનની અંદર વર્ક કરે છે એના ડેટા આપણે ચોર્યા. તો આ વસ્તુ મતલબ કે પોતાની સરકાર પ્રમાણે જોવા જઈએ તો લીગલ છે, મતલબ કે દરેક સરકાર હેકરની ટીમ રાખતી જ હોય છે. અત્યારે પણ છે, ઇવન બધી કંપનીની અંદર હેકરની ટીમ હોય છે. બધી જ ઓલમોસ્ટ જે નેટવર્કિંગ ઉપર કામ કરતી હોય અથવા તો સોફ્ટવેર ઉપર કામ કરતી હોય તો એ પણ હેકરો રાખે છે. તો એવું હેકર એટલે એવું જરૂરી નથી કે એ ખરાબ જ હેકર હોય, સારા પણ હેકરો હોઈ શકે છે, જેને ઇથિકલ હેકર કહેવામાં આવે છે. ઇથિકલ હેકર એટલે શું કે સારા કામ માટે હેકિંગ કરે છે. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે સારા કામ માટે હેકિંગ, એનો મતલબ શું? જો જે સારા કામ માટે હેકિંગ કરે એને વ્હાઇટ હેટ હેકર કહેવામાં આવે છે, જે તમે અહીંયા જોઈ શકો છો. જે સારા કામ માટે હેકિંગ કરે છે, એક્ઝામ્પલ તરીકે ખૂની છે અથવા તો શક ધરાવતી વ્યક્તિનું કમ્પ્યુટર હેક કરવું. એક્ઝામ્પલ તરીકે હું તમને વાત કરું. જો એક્ઝામ્પલ તરીકે કોઈ મર્ડર થયેલું છે, ઓકે, એક મર્ડર થયેલું છે. હવે એ મર્ડરની બાજુમાં એક મોબાઈલ ફોન પડેલો છે. એ જે વ્યક્તિનું મર્ડર થયેલું છે એનો મોબાઈલ ફોન છે. હવે ઓબ્વિયસલી એ મર્ડર કોને કર્યું છે અથવા તો એની લિંક શોધવા માટે એનો જે મોબાઈલ છે એને ઓપન કરવો જરૂરી છે, એની જે ચેટ છે એ બધી વાંચવી જરૂરી છે, એની અંદર જે મેલ આવેલા છે એ વાંચવા જરૂરી છે. તો ઓબ્વિયસલી પાસવર્ડ પ્રોટેક્ટેડ તો હશે, કારણ કે અત્યારે તમે કોઈ પણનો મોબાઈલ જોઈ લો એની અંદર પાસવર્ડ તો હોય છે. તો સૌથી પહેલા તો એનો પાસવર્ડ તોડવો પડશે. તો એના માટે કોની જરૂર પડશે? હેકરની જરૂર પડશે. તો એ હેકર શું કરશે? સૌથી પહેલા એ પાસવર્ડ છે એને ક્રેક કરશે, એના કોઈ મહત્વપૂર્ણ ડેટા છે, ઓકે, એ ત્યાંથી ઉઠાવશે, મતલબ કે ત્યાંથી કાઢશે. ઈમેલ હોઈ શકે છે, વોટ્સઅપ ઉપર ડિલીટ થયેલી ચેટ છે એ પણ હેકર કાઢી શકે છે.
તો અમુક એવા ડેટા છે એ કાઢવા પડશે. તો એ સારા કામ માટે હેકિંગ કર્યું ને, એ ખૂની છે, ખૂનીને પકડવા માટે કર્યું ને કે ખૂન કોને કર્યું છે, તો એના માટે એને મોબાઈલમાંથી ડેટા કાઢ્યા છે. તો આ સારા કામ માટે એને હેકિંગ કર્યું, તો આને વ્હાઇટ હેટ હેકર કહેવામાં આવે છે. અથવા તો કોઈ શક ધરાવતી વ્યક્તિ છે એને એનો પીછો કરવો ઇન્ટરનેટના માધ્યમથી. એક્ઝામ્પલ તરીકે વાત કરું કે પોલીસને એવું ખાલી એવું શક છે કે આ વ્યક્તિ છે એ ખૂની હોઈ શકે છે, તો એની જાણ બહાર એનું કમ્પ્યુટર હેક કરવું અથવા તો એનો મોબાઈલ હેક કરવો, કઈ પણ રીતના હેક કરી શકે છે. તો એ પણ સારા કામ માટે કર્યું ને, કારણ કે પોલીસને ખબર પડે કે ભાઈ એ વ્યક્તિ છે એ એકચ્યુઅલી શક છે, તો એ વ્યક્તિ એકચ્યુઅલી ખૂની છે કે નહીં. તો એવા ઘણા બધા મતલબ કે કોઈ ખૂની હોય અથવા તો શક ધરાવતી વ્યક્તિ છે તો એમનું લીગલી તો ના કહેવાય, ઇનલીગલી જ કરવાનું, પરંતુ ઓકે કહેવાય છે કે આને વ્હાઇટ હેટ હેકિંગ કહેવામાં આવે, જે સરકાર દ્વારા કરવામાં આવે છે. એટલે કે અહીંયા સરકાર દ્વારા જોબમાં રાખેલા હોય છે હેકરો, ઓકે, તો આને વ્હાઇટ હેટ હેકર કહેવામાં આવે છે. પછી આવે છે બ્લુ હેટ હેકર. બ્લુ હેટ હેકર છે ને એ નોર્મલી જે કંપની છે એ કંપની દ્વારા હાયર કરવામાં આવે છે હેકરોને. કંપની દ્વારા કોઈ સોફ્ટવેર બનાવવામાં આવે, હવે એ સોફ્ટવેર ઇઝીલી ક્રેક થાય છે કે નહીં, એની અંદર કોઈ વલ્નરેબિલિટી એટલે કે કોઈ એરર રહી જાય છે કે નહીં, કોઈ વ્યક્તિ એને ઇઝીલી ક્રેક કરી શકે કે નહીં, તો એ માટે જાતે જ ઓકે એ પોતાના સોફ્ટવેરને હેક કરાવવા માટે હેકરોને હાયર કરતી હોય છે, જેનાથી એની અંદર સુધારો કરી શકાય. એક્ઝામ્પલ તરીકે કોઈ સોફ્ટવેર બનાવ્યું, હવે એ સોફ્ટવેરને ક્રેક થાય છે કે નહીં એ ચેક કરવું હોય તો ઓબ્વિયસલી હેકરની જરૂર પડે. તો હેકર આવશે, એ જોશે કે ભાઈ આ જે સોફ્ટવેર તમે બનાવ્યું છે તો ઇઝીલી હેક થઈ જાય છે, તો આની અંદર આ ભૂલ છે એને તમે સુધારો. તો આ રીતના કંપની દ્વારા જે હેકરોને હાયર કરવામાં આવે છે એને બ્લુ હેટ હેકર કહેવામાં આવે છે. એના પછી આવે છે બ્લેક હેટ હેકર. બ્લેક હેટ નામથી જ ખબર પડી જાય છે કાળો. કાળું એટલે કે એનું કામ પણ કાળું હશે, એટલે કે ગેરકાનૂની રીતે માહિતી ચોરે છે. પછી એ ઇનલીગલ વસ્તુ તમે કહી શકો કે હું મારા ઘરે બેઠા બેઠા મારી ગર્લફ્રેન્ડ છે અથવા તો કોઈ પણ વ્યક્તિ છે જે સમજી લો મારા જોડે દુશ્મની કરી છે, તો એનો મોબાઈલ હું હેક કરું છું, અહીંયા ઇનલીગલી કરું છું. ઓકે, કાલ ઉઠીને ખબર પડે તો મારા ઉપર કેસ પણ થઈ શકે, મારે જેલમાં પણ જવું પડે. તો આ બધું શું છે? બ્લેક હેટ હેકિંગ છે. ઓકે, કોઈના પાસવર્ડ ચોરી લેવા અથવા તો ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે એ ચોરી લેવું. ક્રેડિટ કાર્ડનો મતલબ કે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ કઈ રીતના ચોરાય છે એના ઉપર આખો વિડીયો જ આવ્યો છે. તો એટીએમ મશીન છે એને હેક કરી લેવું. તો આ બધી વસ્તુ જે કરે છે એને બ્લેક હેટ હેકર કહેવામાં આવે છે. આના સિવાય એક બીજું હેકર આવે છે ગ્રે હેટ હેકર. ગ્રે વ્હાઇટ અને બ્લેક નું મિશ્રણ હોય છે, મતલબ કે સમજી લો દિવસ દરમિયાન એ વ્હાઇટ હેટ હેકિંગ કરતો હોય, એટલે કે લોકોના સારા કામ માટે હેકિંગ કરતો હોય, અને રાત પડે એટલે બ્લેક હેટ હેકિંગ એટલે કે ખરાબ કામ માટે હેકિંગ કરતો હોય. તો વ્હાઇટ હેટ અને બ્લેક હેટનું જે મિશ્રણ હોય છે તો એવા હેકરને ગ્રે હેટ હેકિંગ કહેવામાં આવે. એના પછી આવે છે રેડ હેટ હેકિંગ પણ આવે છે, જેમાં આખી ટીમ હોય છે, આખી ટીમ દ્વારા હેકિંગની પ્રવૃત્તિ કરવામાં આવે, જેને રેડ હેટ હેકર કહેવામાં આવે છે. તો એના ઘણા બધા પ્રકાર છે, પરંતુ આપણે 3 પ્રકાર જસ્ટ આપણે યાદ રાખીશું. સારા કામ માટે હેકિંગ કરે એને વ્હાઇટ હેટ હેકર કહેવામાં આવે, ખરાબ કામ માટે હેકિંગ કરે એને બ્લેક હેટ હેકર કહેવામાં આવે, અને કંપની દ્વારા નેટવર્ક કે સોફ્ટવેરની અંદર જે એરર છે અથવા તો જે વલ્નરેબિલિટી છે એ શોધવા માટે જે હેકર આવે છે અથવા તો જે હેકરને હાયર કરવામાં આવે છે કંપની દ્વારા, તો એમને બ્લુ હેટ હેકર કહેવામાં આવે છે. ક્લિયર? તો આ થઈ ગયા આપણા હેકર. ઓકે, એના પછી આવે છે ક્રેકર. અત્યારે લોકો ક્રેકર અને હેકરને એક જ સમજી લે છે, પરંતુ બંને વસ્તુ અલગ અલગ છે. જો હેકર છે એનું મેઇન કામ છે કે સામેવાળો વ્યક્તિ છે એના ડેટાનો નાશ કરી લેવો, ટોટલી ડેટા એના ડિસ્ટ્રોય કરી દેવા, અથવા તો એના ડેટા છે એ ચોરી લેવા. પૈસા છે એ પૈસા ચોરી લેવા. પૈસા એટલે કે અહીંયા ઓનલાઈન પૈસાની વાત કરું છું. યુપીઆઈ છે, પછી યુપીઆઈ જો કે ક્રેક થાય એવું નથી, ઓકે, એઝ ઓફ નાવ તો નથી જ થયું. પછી ક્રેડિટ કાર્ડ છે એના ડેટા ચોરીને એમાંથી પૈસા ઉપાડી લેવા. તો એ બધું કામ કરે છે એ હેકરનું કામ છે. જ્યારે ક્રેકર શું કરશે? સોફ્ટવેર છે એને ક્રેક કરશે. તો કોઈ પણ લાયસન્સ વાળું અથવા તો પેડ એટલે કે પૈસા આપીને એ સોફ્ટવેરનો યુઝ કરવાનો હોય એવા સોફ્ટવેર કે વેબસાઇટને ક્રેક કરી તેનો ઉપયોગ કરે છે, એને ક્રેકર કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે વાત કરું કે આ વસ્તુ તો ઓબ્વિયસલી બધાને આવડતું હશે, કારણ કે ઓબ્વિયસલી તમે જુઓ કે અત્યારે મારા જોડે એક સોફ્ટવેર છે જેની અંદર હું એડિટિંગ કરું છું, એ છે એડોબ પ્રીમિયર પ્રો. હવે એડોબ પ્રીમિયર પ્રો જો તમે લાયસન્સ વાળું લેવા જાઓ, પૈસાથી લેવા જાઓ, તો એના ઘણા બધા પૈસા છે, તમે વેબસાઇટની અંદર જઈને જોઈ લેજો. તો ઓબ્વિયસલી અહીંયા ઇન્ડિયાની અંદર કોઈ પૈસા આપવામાં માનતું નથી. તો એ શું કરશે? ક્રેકરની કોઈ વેબસાઇટ હોય, મતલબ કે તમે સિમ્પલ લખશો કે પ્રીમિયર પ્રો ક્રેક વર્ઝન, કોઈ પણ થર્ડ પાર્ટી વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી દેશે અને એનો યુઝ કરશે.
ઓકે, તો એક ક્રેક કોને કર્યું છે? તો એક ક્રેકર દ્વારા એને ક્રેક કરવામાં આવ્યો છે. ઇવન જે મારી આ વિન્ડોઝ સિસ્ટમ છે ને આ પણ ફ્રી નથી. ઓકે, આ જે માઇક્રોસોફ્ટની જે અત્યારે વિન્ડોઝ સિસ્ટમ ચાલે છે, ઓકે, આ પણ ફ્રી નથી આવતી. તમને ખબર છે આ પણ પેડ છે, એટલે કે 10,000 નું લાયસન્સ આવે છે આ માઇક્રોસોફ્ટ વિન્ડોઝની ઓપરેટિંગ સિસ્ટમ યુઝ કરવા માટે. પરંતુ આપણે બધા એનું ક્રેક વર્ઝન યુઝ કરીએ છીએ. ઓકે, તમે જોશો કે ક્યાંક તમે આવું જોયું હશે કે આ સમજી લો વિન્ડોઝ સિસ્ટમ છે, તો કોઈક વખત જો લાયસન્સ વાળું નહીં હોય તો અહીંયા ખૂણામાં તમને એક લખાઈને આવતું હશે કે તમારી વિન્ડોઝ 10 છે એનું લાયસન્સ પૂરું થઈ ગયું છે અથવા તો એનું લાયસન્સ રિન્યુ કરાવો, આવું ખૂણામાં લખાઈને આવતું હશે. ઘણા બધાના કોમ્પ્યુટરની અંદર અહીંયા લખાઈને આવતું હશે કે તમે જે વિન્ડોઝ યુઝ કરો છો એકચ્યુઅલી એ લાયસન્સ વાળું નથી, તમે લાયસન્સ વાળું વર્ઝન લો. ઓકે, તો આ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ પણ ફ્રી નથી. જો બધાને ખબર છે કે બધા લોકો ક્રેક કરીને યુઝ કરે છે. ઇવન જે તમે MS ઓફિસ યુઝ કરો છો ને, માઇક્રોસોફ્ટ ઓફિસ, એનું પણ લાયસન્સ હોય છે. એના માટે પણ માઇક્રોસોફ્ટ કંપનીને પૈસા આપવાના હોય છે અને તમે એના પછી એ સોફ્ટવેરનો યુઝ કરી શકો છો. પરંતુ બધા લોકો એનું ક્રેક વર્ઝન યુઝ કરે છે. ઓકે, તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે સાહેબ માઇક્રોસોફ્ટ આટલી મોટી કંપની છે, એ ગાંડી છે? આ બધા લોકો એને પણ ખબર છે કે કહેવાય કે 70% લોકો છે, ઓકે, 70% લોકો છે એ ક્રેક વર્ઝનનો યુઝ કરે છે. ક્રેક વર્ઝનનો યુઝ કરે છે. માત્ર 30% લોકો છે જે મોટી મોટી સ્કૂલ હોઈ શકે, પછી ઓફિસ હોઈ શકે અથવા તો કોઈ કોલેજ હોઈ શકે, તો એના જે કમ્પ્યુટર છે એના માટે એ કંપની અથવા એ કોલેજ દ્વારા લાયસન્સ લેવામાં આવે છે. બાકી પર્સનલ યુઝ માટે કોઈ લાયસન્સ લેતું નથી. બધા લોકો ક્રેક વર્ઝન જ યુઝ કરે છે. તો શું આ વસ્તુ માઇક્રોસોફ્ટ કંપનીને ખબર નથી? ખબર જ છે. પરંતુ જો આવું કરે, મતલબ કે જે લાયસન્સ છે એ કમ્પલસરી કરી દે, માઇક્રોસોફ્ટ કરવું હોય ને તો અત્યારે હાલ એક બટન દબાવીને જેટલા પણ ક્રેક વર્ઝન છે એ ક્રેક વર્ઝન બંધ કરાવી શકે છે, તમારું કમ્પ્યુટર બંધ કરાવી શકે છે. અને જેટલા લાયસન્સ વાળા છે એ જ માત્ર ઓપન રહેશે, એ જ વિન્ડોઝ સિસ્ટમ યુઝ કરી શકશે. આવું માઇક્રોસોફ્ટ કંપની એક ક્લિકથી કરી શકે છે. એને પણ ખબર છે કે 70% લોકો છે એ ક્રેક વર્ઝનનો યુઝ કરે છે, 30% લોકોએ જ લાયસન્સ લીધેલું છે. તો માઇક્રોસોફ્ટ કંપની એવું કેમ નથી કરતી? ઓબ્વિયસલી કાલ ઉઠીને માઇક્રોસોફ્ટ કંપની આવું જો કરે છે તો એને પણ ખબર છે કે 30% જીન્યુઅન છે, 70% જોડે જો લાયસન્સના આપણે પૈસા માગીશું, 10,000 રૂપિયા માગીશું કે વિન્ડોઝ તમારે યુઝ કરવું હોય તો 10,000 રૂપિયા આપો, તમારામાંથી કોણ આપવાનું છે? તમે શું કરશો? અલ્ટરનેટિવ ઓપ્શન મતલબ કે શોધવાનો ટ્રાય કરશો, જેમાં આવે છે લિનક્સ. લિનક્સ છે ને એના માટે કોઈ લાયસન્સની જરૂર નથી હોતી. અત્યારે લિનક્સ છે ને એટલું એડવાન્સ થઈ ગયું છે તો વિન્ડોઝ જેવા આઇકનો પણ આપે છે. પહેલાના જમાનામાં જે લિનક્સ હતું, ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે, એ ઓપરેટિંગ સિસ્ટમ જ છે. આગળ આપણે વિડીયો આવશે ઓપરેટિંગ સિસ્ટમનો, એની અંદર આપણે ભણીશું. તો લિનક્સ એક ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે જેના માટે તમારે કોઈ પણ પૈસા આપવાની જરૂર નથી. તો બધા લોકો શું કરશે? આ જે વિન્ડોઝ છે એને અનઇન્સ્ટોલ કરી દેશે, જે ઉબુન્ટુ છે અથવા તો કોઈ પણ લિનક્સનું વર્ઝન છે એ ડાઉનલોડ કરીને યુઝ કરવા માંડશે. તો માઇક્રોસોફ્ટને ખબર છે કે ભાઈ 70% જે પબ્લિક છે એ પૈસા તો આપવાની જ નથી, એ અલ્ટરનેટિવ ઓપ્શન શોધી નાખશે. અને અલ્ટરનેટિવ ઓપ્શન જો એક વખત બધાને ફાવી ગયો, લિનક્સ બધાને ફાવી ગયું, એના પછી જે વિન્ડોઝ છે એ કોઈ યુઝ જ નહીં કરે, કોઈ યુઝ નહીં કરે, કોઈ પૈસા એના માટે નહીં આપે. તો અત્યારે આપણને ટેવ પડાવી દીધી છે કે આપણે આ વિન્ડોઝ જે ઓપરેટિંગ સિસ્ટમ છે એનો આપણે યુઝ કરીએ. આપણને આવી ટેવ પડાવી છે કોને? માઇક્રોસોફ્ટે, કે તમે આ વિન્ડોઝ યુઝ કરો, ભલે ક્રેક કરીને યુઝ કરો પણ યુઝ કરો. ભવિષ્યમાં તમને એવું લાગે તમે પૈસા વાળા થઈ જાઓ તો એનું પ્રીમિયમ વર્ઝન લેજો, લાયસન્સ વાળું વર્ઝન લેજો, અમને થોડા પૈસા આપજો. તો માઇક્રોસોફ્ટ કંપની આ રીતના જ ચાલે છે. ઓકે, એને એટલા માટે આજે વિન્ડોઝ જે લોકો ક્રેક કરીને યુઝ કરે છે એમના જે વિન્ડોઝ છે એ બંધ નથી કરી દેતી. ઓકે, તો આ પાછળનું રીઝન આ છે. ઓકે, તો જો કઈ પણ વસ્તુ ફ્રી નથી દુનિયામાં, કઈ પણ વસ્તુ ફ્રી નથી, ક્યાંક ને ક્યાંક પૈસા છુપાયેલા છે અને છે. ઓકે, ચલો. તો ક્રેકર એટલે શું કરે છે કે કોઈ પણ લાયસન્સ વાળું સોફ્ટવેર છે એને ક્રેક કરે છે. અને એવા ઘણા બધા તમને સોફ્ટવેર મળી જશે. બધા સોફ્ટવેર પેડ જ હોય છે, જે મોટા મોટા સોફ્ટવેર હોય છે બધા પેડ હોય છે. પરંતુ કોઈ ઇન્ડિયાની અંદર તો કોઈ પૈસા ખર્ચતું નથી, પર્સનલ યુઝ માટે તો કોઈ ખર્ચતું નથી. ઓકે, બધા ક્રેક સોફ્ટવેર જ એને યુઝ કરે છે. તો જ્યારે ક્રેક તમે સોફ્ટવેર યુઝ કરો છો તો એમાં બીજા મેલિશિયસ વાયરસ અથવા તો સોફ્ટવેર આવી જવાની સંભાવના હોય છે. તો જો તમારે યુઝ કરવા હોય તો પ્રોપરલી સ્કેન કરીને યુઝ કરવા. ઓકે, સાવચેતી રાખવી. આપણને ખબર ન પડતી હોય તો કોઈ એક્સપર્ટ છે એના જોડે ઓકે ઇન્સ્ટોલ કરાવવું, એટલું મને ખબર પડે. ઓકે, તો આ શું છે? ક્રેકર છે. તો આને ક્રેકર કહેવામાં આવે. હેકર અને ક્રેકરમાં આટલો ફરક હોય.
લાયસન્સ વાળું જે પેડ સોફ્ટવેર હોય એને ક્રેક કરે તો એને શું કહેવામાં આવે? ક્રેકર કહેવામાં આવે છે. અમુક એવા પણ હેકર આવે જે ક્રેક પણ કરી આપે. એના પછી આવે છે ડેનિયલ ઓફ સર્વિસ, જેને ડોસ કહેવામાં આવે છે. કોઈક વખત આવું સાંભળ્યું પણ હશે, ડોસ અટેક થયો. તો ડોસ અટેક છે એ બે રીતના થાય, લીગલી પણ થાય અને ઇનલીગલી પણ થાય. એટલે કે કોઈ કુદરતી રીતે પણ થઈ શકે અને કૃત્રિમ રીતે પણ થઈ શકે. કઈ રીતના સમજાવું? સૌથી પહેલા તો ડેનિયલ ઓફ સર્વિસનો મતલબ શું થાય છે? તો જાણી જોઈને કોઈ વ્યક્તિ દ્વારા નેટવર્કમાં અવરોધ અથવા તો ડેટાનો ટ્રાફિક જામ કરે તો એને ડોસ અટેક કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, કોઈ સર્વર છે. હવે એ સર્વરને સમજી લો મારે બંધ કરવો છે. એ સર્વર ઉપર મારે એટલો બધો લોડ આપવો છે કે એ સર્વર છે એ ક્રેશ થઈ જાય. તો જે DOS અટેક કરનાર વ્યક્તિ હશે એ શું કરશે? તો એના જોડે લિંક્ડ જેટલા પણ કમ્પ્યુટર હશે તો એ કમ્પ્યુટરમાંથી અને એના સાથે જે કમ્પ્યુટર જોડાયેલા છે, ઓબ્વિયસલી ઇન્ટરનેટ છે તો ઇન્ટરનેટ છે તો ઓબ્વિયસલી એક કમ્પ્યુટર બીજા કમ્પ્યુટર સાથે ક્યાંક ને ક્યાંક કોઈક ના કોઈક રીતે જોડાયેલું તો હશે. તો ડોસ અટેકર શું કરશે? બધામાંથી જેટલા પણ એની રેન્જમાં કમ્પ્યુટર હોય તો એ બધામાંથી આ જે મેઇન સર્વર છે જેને એને ક્રેશ કરાવડાવવું છે તો એના ઉપર રિક્વેસ્ટ મોકલશે. એનાથી એક સાથે આટલી બધી રિક્વેસ્ટ આવવાના કારણે એ જે સર્વર છે એ ક્રેશ થઈ જશે. કોઈ કંપનીનું હોઈ શકે અથવા તો જે DOS અટેક કરવા માંગતો હોય એ વ્યક્તિનો કોઈ પર્સનલી દુશ્મન હોઈ શકે, કોઈ પણ હોઈ શકે છે. તો કોઈ કંપનીનું સર્વર ક્રેશ કરાવવા માટે આ ડોસ અટેક કરવામાં આવે છે. હવે જો કુદરતી રીતના કઈ રીતના થાય છે, જેમ કે મેં હમણાં ઉદાહરણ આપ્યું, એક્ઝામ્પલ તરીકે 10મા કે 12માનું રિઝલ્ટ બહાર આવ્યું તો ઓબ્વિયસલી એક વેબસાઇટ હશે એના માટે, એક નહીં કે બે વેબસાઇટ હશે. તો બધા જેટલા પણ 10મા અને 12માના સ્ટુડન્ટો હશે બધા એ વેબસાઇટ ઉપર ચડી બેસે કે ભાઈ મારે એ વેબસાઇટ ખોલવી છે, રિઝલ્ટ જોવું છે. તો આ સમયે એક જ સર્વર ઉપર ઘણી બધી રિક્વેસ્ટો જશે અને એ સર્વરની જો કેપેસિટી નહીં હોય એ રિક્વેસ્ટો સહન કરવાની તો એ સર્વર છે એ ક્રેશ થઈ જશે, એ સર્વર બંધ થઈ જશે, એ વેબસાઇટ બંધ થઈ જશે. અને આ વસ્તુ આપણે અનુભવેલી છે. ઓજસની વેબસાઇટ કોઈક વખત ક્રેશ થઈ જાય છે, ઓકે, છેલ્લા ટાઈમે, અથવા તો કોઈ નવી ભરતી આવે છે તો એ વખતે ખુલતી નથી હોતી, અથવા તો રિઝલ્ટ આવે છે એ વખતે નથી ખુલતી હોતી. તો એમાં કશું હોતું નથી. આ એક સાથે તમે ઘણા બધા લોકો રિક્વેસ્ટ કરો છો અને સર્વરની એટલી બધી કેપેસિટી ના હોય રિક્વેસ્ટ સહન કરવાની તો એ સર્વર છે એ ક્રેશ થઈ જાય છે. તો આને શું કહેવામાં આવે? ડોસ એટલે કે ડેનિયલ ઓફ સર્વિસ કહેવામાં આવે. તો જાણી જોઈને આ વ્યક્તિ જાણી જોઈને કરે છે તો એટલા માટે આને ડોસ કહેવામાં આવે છે. કોઈ વ્યક્તિ જાણી જોઈને ન કરે તો એક કુદરતી રીતના ડોસ અટેક જ કહેવાય, કારણ કે એક સાથે ઘણી બધી રિક્વેસ્ટો આવી છે. તો જાણી જોઈને કોઈ વ્યક્તિ દ્વારા નેટવર્કમાં અવરોધ અથવા તો ડેટાનો ટ્રાફિક જામ કરે છે તો એને ડોસ અટેક કહેવામાં આવે છે. એના પછી 9મા નંબરે આવે છે સ્નિફિંગ. સ્નિફિંગનો મતલબ શું થાય? તો જ્યારે ડેટા એક સ્થાનેથી બીજા સ્થાને જતો હોય ત્યારે ગેરકાનૂની રીતે વચ્ચે જ એના ડેટાને શોધીને રેકોર્ડ કરી લેવામાં આવે તો એને શું કહેવામાં આવે? સ્નિફિંગ કહેવામાં આવે છે. જેમ કે સ્નિફિંગ પ્રોગ્રામનો ઉપયોગ ટેલિફોન પર વાતચીત ને નોંધવા માટે થતો હતો પહેલાના જમાનાની અંદર. અત્યારે તો જો કે ટેલિફોન જતા રહ્યા છે, મોબાઈલનો જમાનો આવી ગયો છે. એટલે કે સિમ્પલ વસ્તુ સમજી લો કે ઇન્ટરનેટ છે. હવે અહીંયા એક એન્ડ યુઝર છે, અહીંયા એક એન્ડ યુઝર છે. આ એન્ડ યુઝર કોઈ સર્વિસ છે એની રિક્વેસ્ટ કરે છે ઇન્ટરનેટ ઉપર. હવે આ વ્યક્તિ અહીંયા વાતચીત કરી રહ્યો છે ત્યારે આ વચ્ચેનો કોઈ વ્યક્તિ, સ્નિફર જેને કહીશું, એ અહીંયાથી ડેટા ચોરી લેશે અથવા તો અહીંયાથી ડેટા ચોરી લેશે તો આને શું કહેવામાં આવે? સ્નિફિંગ કહેવામાં આવે. મતલબ કે બે વ્યક્તિ અહીંયા વાતચીત કરી રહ્યા છે. એક્ઝામ્પલ તરીકે બે વ્યક્તિ અહીંયા વાતચીત કરી રહ્યા છે, ઓકે. ઓબ્વિયસલી વાતચીત કરશે એટલે આ રીતના કનેક્શન હશે. તો કનેક્શન હશે એના વચ્ચેથી જ આ બંને જે વાતચીત કરી રહ્યા છે એનો ડેટા કોઈ ત્રીજો વ્યક્તિ ચોરી લેશે વચ્ચેથી જ, તો આને શું કહેવામાં આવે? સ્નિફિંગ કહેવામાં આવે. તો જ્યારે ડેટા એક સ્થાનેથી બીજા સ્થાને જઈ રહ્યો છે, ડેટા છે એ એક સ્થાનેથી બીજા સ્થાને જઈ રહ્યો છે ત્યારે ગેરકાનૂની રીતે વચ્ચે જ ડેટાને શોધીને એને રેકોર્ડ કરી લેવામાં આવે તો એને સ્નિફિંગ કહેવામાં આવે છે. અને આ વસ્તુ છે ને જ્યારે ટેલિફોન હતા ને ત્યારે બહુ બનતી હતી. ટેલિફોન હતા ત્યારે શું હશે? તો ટેલિફોન લાઈન હશે. હવે ટેલિફોન લાઈનનો જે થાંભલો છે ને તે એક ડિવાઇસ, જે સ્નીપર છે ને એક ડિવાઇસ મૂકી દે. એ ડિવાઇસથી શું થાય? તો જ્યારે પણ ટેલિફોન ઉપર વાતચીત થાય છે તો એમાં જે વાતચીત કરે છે વ્યક્તિ, એના ડેટા છે એ સ્નિફિંગનો જે ડિવાઇસ છે એની અંદર રેકોર્ડ થતા હતા અને સ્નિફર સાથે પહોંચાડતો હતો. તો આ વસ્તુ છે ને એ ટેલિફોનનું જ્યારે લાઈન કનેક્શન હતું ત્યારે વધારે થતું હતું. તો એમાં વાતચીતમાં પણ આ વસ્તુ બનેલી છે. સાથે સાથે આ રીતના તમે અત્યારે ઇન્ટરનેટ ઉપર કોઈ કહેવાય કે બેન્કિંગની વેબસાઇટ છે એની અંદર સર્ચ કરો છો તો તમારામાંથી રિક્વેસ્ટ જાય છે, ઓકે, લોગિન પાસવર્ડની, તો ઓબ્વિયસલી એ ક્યાંક ને ક્યાંક
ઓકે, ઇન્ટરનેટના માધ્યમથી જ જાય છે. તો એ વચ્ચે ઇન્ટરનેટમાં ક્યાંક કોઈ વ્યક્તિ છે એ બગ શોધીને ત્યાંથી તમારા ડેટા છે એ લઈ લે, તો આને શું કહેવામાં આવે? સ્નિફિંગ કહેવામાં આવે છે. આઈ હોપ સો તમને ખ્યાલ આવી ગયો હશે કે સ્નિફિંગ એટલે શું. એના પછી આવે છે ફિશિંગ. સૌથી વધારે જો લોકો શિકાર બનતા હોય નાના પાયે હેકિંગના, તો એ ફિશિંગથી છે. હવે ફિશિંગ શું છે હું તમને સમજાવું. એના પહેલા તમે એક વસ્તુ તમે નોટિસ કરો કે અહીંયા મેં બે ઇમેજ મૂકેલી છે. ઓકે, હવે ઓબ્વિયસલી આ ફેસબુકની ઇમેજ છે, એટલે કે ફેસબુક www.facebook.com ની ઇમેજ છે. હવે આ બંને ઇમેજની અંદર તમને કોઈ ફરક દેખાય છે? આ બંને ઇમેજની અંદર તમને કોઈ પણ ફરક દેખાય છે? એક્સ વાય ઝેડ કોઈ ફરક દેખાય છે? આ ઇમેજ અને આ ઇમેજ દેખવામાં તો એવું લાગે છે કે બંને સેમ જ છે, બંને સેમ જ છે. ચલો અહીંયા ફેસબુક નથી લખ્યું, અહીંયા ફેસબુક હું લખી દઉં છું, અહીંયા હું ફેસબુક લખી દઉં છું. ચલો ફેસબુક પણ લખી દીધું. હવે કોઈ ડિફરન્સ દેખાય છે? તો કે ના, હવે કોઈ ડિફરન્સ નથી દેખાતું, બંને એક જેવા જ છે. હવે હું તમને ડિફરન્સ બતાવું કે ક્યાં ડિફરન્સ છે. હવે ધ્યાનથી સમજો. હવે અહીંયા તમે જોશો તો અહીંયા શું લખેલું છે? www.facebook.com અહીંયા લખેલું છે. ઓકે, તો આ એની ઓફિશિયલ વેબસાઇટ છે, આ એની ઓફિશિયલ વેબસાઇટ છે. હવે તમે ધ્યાનથી જોશો આ પેજની અંદર, તો અહીંયા તમે જોશો કે ફેસબુક snap કંઈક this website.net.web આવું કંઈક તમને જોવા મળશે. દેખાય છે? તો ઓબ્વિયસલી આ જે વેબસાઇટ છે એ ઓથેન્ટિક નથી, એટલે કે કોઈકે બનાવેલી છે, પરંતુ કોપી કોને મારેલી છે? ફેસબુકના પેજના જેવી ને જેવી કોપી મારેલી છે. તો આને શું કહેવામાં આવે? ફિશિંગ કહેવામાં આવે. ધ્યાનથી સમજો કે કઈ રીતના લોકો ઉલ્લુ બને છે. ઉલ્લુ કઈ રીતના બને છે? હવે સિમ્પલ, મેં ફેસબુકના જેવું ને જેવું પેજ મેં ક્રિએટ કરી નાખ્યું. હવે આ વસ્તુ કરવી બહુ સિમ્પલ છે, મેં પણ કરેલી છે, બહુ જ સિમ્પલ છે. શું કરવાનું ખબર છે? www.facebook.com ખોલ્યું, ઇન્સ્પેક્ટ એલિમેન્ટમાં ગયા, ત્યાંથી જે ડેટા છે મતલબ કે જે કોડિંગ છે એને ઉઠાવો, નોટપેડ ની અંદર સેવ કરો, .html થી એને સેવ કરી નાખો. કમ્પ્લીટ આવું ને આવું પેજ બની જશે. હવે સિમ્પલ તમારે આના પાછળ એક કોડિંગ કરવાનું, આના પાછળ તમારે એક સિમ્પલ કોડિંગ કરવાનું છે કે આની અંદર કોઈ યુઝર નેમ અને પાસવર્ડ નાખે તો એ યુઝર નેમ અને પાસવર્ડ છે એ તમારી પાસે આવવો જોઈએ. ઓકે, તો આવું તમારે સિમ્પલ એક કોડિંગ કરી નાખવાનું છે. હવે સિમ્પલ વસ્તુ કે મેં એવું ને એવું પેજ બનાવ્યું, ફેસબુકના જેવું ને જેવું કોપી ટુ કોપી એવું પેજ બનાવ્યું, અને મારો જે ફ્રેન્ડ છે એને મેં સેન્ડ કરી નાખ્યું. મારો ફ્રેન્ડને મેં મેલ કર્યો અથવા તો વોટ્સઅપ ઉપર મેં લિંક મોકલી દીધી, એને એના ઉપર ક્લિક કર્યું. હવે એને એના ઉપર ક્લિક કર્યું એટલે હું જસ્ટ એને કહું છું કે તમે મારી લિંકથી ફેસબુકમાં લોગિન કરશો તો તમને આટલા રૂપિયા બોનસ સ્વરૂપે મળશે, અથવા તો તમે કાર્ડ જીતી શકો છો, તમને મોટું ઇનામ મળશે. આવું કહીને મેં એક લિંક મોકલી અને મેં કીધું કે મારી લિંકથી તું ફેસબુક ઉપર લોગિન થઈ જજે. હવે એને લિંક ઓપન કરી, એને ફેસબુકના જેવી ને જેવી જ ઓકે વિન્ડો જોવા મળી. હવે એને હશે કે ભાઈ આ તો ફેસબુકના જેવી જ છે, આ ફેસબુકનું ઓથેન્ટિકેશન એટલે કે જે મેઇન પેજ છે એ આવી ગયું. એને શું કર્યું? ઈમેલ આઈડી ને પાસવર્ડ નાખી દીધો. હવે એ ફેસબુક તો ઓપન નહીં થાય, પરંતુ એનો ઈમેલ આઈડી અને પાસવર્ડ છે એ સીધો મારા જોડે જતો રહેશે, અને મને મળી જશે કે ભાઈ આને શું ઈમેલ આઈડી અને પાસવર્ડ નાખ્યું. એને એરર બતાવશે, લોગિન કરશે તો એને એરર બતાવશે કે તમારું યુઝર નેમ અને પાસવર્ડ ખોટો છે. એટલે કે કંઈ પણ એરર જે મારે દર્શાવવું હોય હું દર્શાવી શકું છું. ક્લિયર? તો આને શું કહેવામાં આવે? ફિશિંગ કહેવામાં આવે. શું કહેવામાં આવે? ફિશિંગ કહેવામાં આવે. આઈ હોપ સો તમને આઈડિયા આવી ગયો હશે. અહીંયા તો મેં જસ્ટ ફેસબુકનું ઉદાહરણ આપ્યું છે. હવે માની લો કે અહીંયા બેન્કિંગનું હોય અથવા તો ક્રેડિટ કાર્ડની ડિટેલ્સ નાખવાની કોઈ પેજ બનાવી દે, અથવા તો રેઝર પેનું એકાઉન્ટનું કોઈ પેજ બનાવી દે, અથવા તો કોઈ પણ સોશિયલ મીડિયાનું તો બનાવી શકો છો, વોટ્સઅપનું પણ બનાવી શકાય. અત્યારે વોટ્સઅપ વેબ પણ આવે છે, એનું તમે પેજ બનાવી દો. તો ફિશિંગમાં તો મેં જસ્ટ ઉદાહરણ આપ્યું છે ફેસબુકનું. તમે બેન્કિંગની વેબસાઇટની પણ કોપી મારીને એવું પેજ બનાવી દો અને ત્યાં તમે કહો કે ભાઈ બેન્કિંગની ડિટેલ્સ નાખવાની છે અને તેનાથી તમને બોનસ મળશે, આમ મળશે, તેમ મળશે. ઓકે, તો યાદ રાખજો, આનાથી બચવાનો એક જ રસ્તો છે કે ક્યારે પણ વોટ્સઅપ ઉપર કોઈ પણ અનનોન વ્યક્તિ અથવા તો નોન વ્યક્તિ એટલે કે જેને તમે ઓળખો છો એ વ્યક્તિ પણ આવી કોઈ પણ લિંક XYZ કોઈ પણ લિંક મોકલે છે તો ક્યારે પણ એ લિંક ઉપર ક્લિક કરવું નહીં. જો લિંક ઉપર ભૂલથી ચલો ક્લિક કરી દીધું છે, એના પછી કંઈ પણ ડેટા નાખવાનું કહે છે, યુઝર નેમ, પાસવર્ડ, XYZ કંઈ પણ ડેટા, તો ક્યારે પણ એની અંદર નાખવા નહીં. જો તમારે ફેસબુક ઉપર લોગિન થવું હોય તો એની ઓફિશિયલ જે એપ્લિકેશન આવે છે એની અંદર થાવ. વેબની અંદર થવું હોય તો www.facebook.com ખોલો, એની અંદર થાવ. ક્યારે પણ
રીડાયરેક્ટ થઈને જો તમને કોઈ પેજ મળે છે તો એની અંદર સૌથી પહેલા તમારે ઉપર ચેક કરી લેવાનું કે એકચ્યુઅલી આ ઓફિશિયલ વેબસાઇટ છે કે નહીં, www.teachingkisan.com અથવા તો facebook.com છે કે નહીં, એ ચેક કરી લેવાનું. લિંકથી તમને આઈડિયા આવી જ જશે કે આ ઓરિજિનલ લિંક છે કે નહીં. કાં તો આવું લખેલું હશે 192.168.this દેખાય ફેસબુકના જેવું પેજ, પરંતુ લિંક ઉપર કંઈક અલગ જ હોય, ડોમેન ઉપર કંઈક અલગ જ હોય, ખાલી એને ફેસબુકના જેવું પેજ બનાવેલું હોય. તો આને શું કહેવામાં આવે? તો આને ફિશિંગ કહેવામાં આવે. તો ક્યારે પણ આ વસ્તુ કરવી નહીં. બીજી વસ્તુ, બે વસ્તુથી થાય. એક તો મેં તમને વોટ્સઅપનું ઉદાહરણ આપી દીધું, અથવા તો બીજી કોઈ પણ સોશિયલ મીડિયાની અંદર તમને મેસેજ કરીને આ રીતના લિંક મોકલી શકે છે, અથવા તો મેલની અંદર મોકલી શકે છે. તો મેલની અંદર પણ આવા મેસેજો તમને મળતા હશે. ક્યારે પણ આ ટાઈપનો મેસેજ આવે છે, કોઈ લિંક હોય છે, તો ક્યારે પણ એના ઉપર ક્લિક કરવું નહીં, ક્યારે પણ એની અંદર લોગિન કરવું નહીં. તો આને શું કહેવામાં આવે? ફિશિંગ કહેવામાં આવે. તો યુઝરને ખોટા ઈમેલ કે મેસેજમાં લિંક મોકલી યુઝરનો પાસવર્ડ કે અન્ય માહિતી મેળવવાનો પ્રયત્ન, એને શું કહેવામાં આવે? ફિશિંગ કહેવામાં આવે છે. ઓકે, યાદ રાખીશું. ચલો, એના પછી આવે છે ક્રિપ્ટોગ્રાફી. ક્રિપ્ટોગ્રાફી એટલે શું? કે કોઈ પણ લખાણ કે ડેટાને ઇન્ક્રિપ્ટ કરવાની પદ્ધતિને ક્રિપ્ટોગ્રાફી કહે છે, જેથી કોઈ ડેટાની ચોરી કરે તો પણ વાંચી શકે નહીં. અને આ વસ્તુ બહુ હાઈ લેવલે થતી હોય છે. હાઈ લેવલ એટલે કે આપણે નથી કરતા, પરંતુ અત્યારે તમે જુઓ કે વોટ્સઅપની અંદર ઇન્ક્રિપ્ટેડ મેસેજનું એક ફીચર આવી ગયું છે. તો અત્યારે જે વોટ્સઅપના જે ડેટા છે એને ચોરી તમે કરી લો, ઓકે, વચ્ચેથી કોઈ વ્યક્તિ ચોરી કરી લે છે, પરંતુ એને શું કરશે? એને ડિકોડ નહીં કરી શકે, કારણ કે લોક હશે. કારણ કે એવું અલ્ગોરિધમ અત્યારે વોટ્સઅપે અપનાવ્યો છે. તમને ખબર જ હશે કે અત્યારે તમે કોઈ પણ ચેટ કરો છો તો એ સિક્યોર છે. એ જ રીતના સમજી લો કે કોઈ રો છે, રો આપણી, ઓકે, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ, ઓકે, આપણી જે રો છે, જે ખુફિયા એજન્સી છે, તો એના ડેટા પણ જે મોકલવામાં આવે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ, તો એ ઇન્ક્રિપ્ટ ફોર્મમાં મોકલવામાં આવે છે. એટલે કે જેથી વચ્ચેથી કોઈ ડેટા લઈ પણ લે ને, ચોરી પણ લે ને, તો એને ડિકોડ ના કરી શકે, લોક હોય. મતલબ કે એને ખોલવા માટે ચાવીની જરૂર હોય, જે માત્ર ને માત્ર રોના એજન્ટો અને જેને આપણે ડેટા મોકલવાનો છે એને ખબર હોય. એક્ઝામ્પલ તરીકે વાત કરું છું કે અહીંયા કિશન છે, અહીંયા વાત કરી લો કે મનન છે, અને અહીંયા એક તેજસ નામનો વ્યક્તિ છે. તો કિશન છે એ કોઈ ડેટા છે એ મનનને મોકલે છે. હું મનનને કહી દઉં છું કે મારી ચાવી છે +3 છે, ઓકે, આવું હું પહેલેથી એને મેસેજ કરીને કહી દઉં છું, અથવા તો કોઈ બીજી રીતના કહી દઉં છું કે હું તને જે પણ ડેટા મોકલીશ એની ચાવી છે +3. તો હવે હું શું કરીશ કે મારો કોઈ એક ડેટા છે, એક્ઝામ્પલ તરીકે XYZ કોઈ ડેટા છે જેનું નામ છે કિશન નામનો હું ડેટા મોકલું છું. હવે મેં આને કીધેલું છે મનનને કે ભાઈ આની ચાવી +3 છે. હવે સમજી લો તેજસ નામનો વ્યક્તિ છે આ ડેટા વચ્ચેથી ચોરી લે છે, તો એને કિશન ડેટા મળ્યો, પણ એકચ્યુઅલી આ ડેટા છે જ નહીં, આ તો ઇન્ક્રિપ્ટેડ ફોર્મમાં છે. જો આને ડિકોડ કરવું હોય તો આને +3 કરવાના. મતલબ કે અરે યાર, રિઝનિંગ ની અંદર આપણે ઇન્કોડિંગ અને ડીકોડિંગ વાળું ચેપ્ટર નતા ભણ્યા? તેની અંદર આપણે શું કરતા હતા કે KISH એમાં +3 કરો તો આ શબ્દ મળે, I માં +3 કરો તો આ શબ્દ મળે. તો આપણો ઓરિજિનલ મેસેજ આ છે, આ ઇન્ક્રિપ્ટેડ ફોર્મમાં છે, અને એની ચાવી આ છે. તો આની મેં ચાવી કહી દીધી છે મનનને, અને મેં ડેટા મોકલ્યો છે આ. હવે મનન શું કરશે? તો આજે મેં ડેટા મોકલ્યો છે એને +3 કરીને જે ઓરિજિનલ મેસેજ છે એ કાઢશે. તેજસ છે, તેજસને માત્ર કિશન મળશે, ડેટા મળશે, પરંતુ એની જે કી છે જે +3 વાળી એ મળશે નહીં. એટલે એને ખોલી નહીં શકે, ડિક્રિપ્ટ નહીં કરી શકે. તો આને શું કહેવામાં આવે? ક્રિપ્ટોગ્રાફી કહેવામાં આવે છે. તો ડેટાને ઇન્ક્રિપ્ટ અને ડિક્રિપ્ટ કરવાની પદ્ધતિને ક્રિપ્ટોગ્રાફી કહેવામાં આવે. આના ઉપર અલગથી એક ચેપ્ટર આવશે આગળ. એના પછી 12મા નંબરે આવે છે ઓથેન્ટિકેશન. તો જ્યારે કોઈ વ્યક્તિ સિસ્ટમ, નેટવર્ક, સોફ્ટવેર કે વેબસાઇટમાં યુઝરનેમ અને પાસવર્ડ નાખે છે, તો યુઝરનેમ અને પાસવર્ડ સાચો છે કે નહીં તે ચેક કરવાની જે પદ્ધતિ છે એને શું કહેવામાં આવે? તો એને કહેવામાં આવે ઓથેન્ટિકેશન. ઓથેન્ટિકેશન એટલે સિમ્પલ છે કે તમે કોઈ પણ વેબસાઇટની અંદર જાઓ છો તો ત્યાં તમને યુઝરનેમ અને પાસવર્ડ માંગશે. ઇવન તમે એપ્લિકેશનની અંદર પણ યુઝરનેમ અને પાસવર્ડ માંગશે. ઇવન આપણી એપ્લિકેશનની વાત કરું તો એની અંદર પણ યુઝરનેમ અને પાસવર્ડ માંગે છે. તો તમે યુઝરનેમ અને પાસવર્ડ નાખો છો, એના પછી તમે લોગિનનું બટન દબાવો છો, તો એના પછી શું થાય છે? તો બેકગ્રાઉન્ડની અંદર ઓથેન્ટિકેશનની પ્રક્રિયા થાય છે. એટલે કે યુઝરનેમ અને પાસવર્ડ મેચ થાય છે કે નહીં એ ચેક કરવું. તો એ જે ચેક કરવાની ક્રિયા છે એને શું કહેવામાં આવે? ઓથેન્ટિકેશન કહેવામાં આવે છે. એના પછી સરસ મજાની વસ્તુ આવે છે, એ આવે છે VPN. VPN એનો મતલબ થાય વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક. શું થાય? વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક. તો ગુપ્ત માહિતી માટે બનાવેલ અલગ નેટવર્કને VPN કહેવામાં આવે છે.
અને આ અલગ નેટવર્ક માટેના સર્વરને VPN સર્વર કહેવામાં આવે છે. ઓકે, હવે VPN નો ઉપયોગ સારો છે, પરંતુ અમુક લોકો છે એ ખરાબ રીતના અથવા તો કહેવાય છે કે ખરાબ રીતના યુઝ કરે છે. ઓકે, કઈ રીતના સમજાવું? આ યુઝ મેં કરેલો છે સ્કૂલ લાઈફની અંદર, કોલેજ લાઈફની અંદર આનો મેં બહુ જ યુઝ કર્યો છે. એક્ઝામ્પલ તરીકે જે સ્કૂલની લેબ છે ને, એ સ્કૂલની લેબની અંદર યુટ્યુબ ખુલતું નહોતું. અમુક એવી વેબસાઇટો હતી એ ખુલતી હતી નહીં જેમાંથી ટાઈમ પાસ આપણે કરી શકીએ. તો હું શું કરતો હતો? VPN નો યુઝ કરતો હતો. VPN છે ને એક અલગ સર્વર છે, એક પ્રાઇવેટ સર્વર છે. તો મારી રિક્વેસ્ટ જે ડાયરેક્ટ છે એ VPN સર્વરની અંદર જાય, એના પછી જે મેઇન સર્વર છે ત્યાં જાય, જેનાથી એ સર્વરને એવું લાગે કે આ રિક્વેસ્ટ છે એ બીજી છે, જેનાથી એ વેબસાઇટ છે એ મને VPN સર્વર થ્રુ મળતી હતી. એટલે કે મેઇન સર્વરના વચ્ચે એક બીજું સર્વર આવી જાય, પ્રાઇવેટ સર્વર, જેને VPN સર્વર કહેવામાં આવે. તો અમુક એવી વેબસાઇટો જે બેન કરેલી હોય એને તમારે ઓપન કરવી હોય. એક્ઝામ્પલ તરીકે PUBG જ વાત કરી લો. હવે PUBG છે એ PUBG અહીંયા ઇન્ડિયાની અંદર બેન હતું, હમણાં સુધી બેન હતું. ઓકે, હવે ઇન્ડિયા વાળાને સમજી લો PUBG યુઝ કરવું હોય તો એના માટે VPN આવતું હતું. VPN ની એપ્લિકેશન પણ આવે છે મોબાઈલની અંદર, કમ્પ્યુટરની અંદર પણ VPN ના સોફ્ટવેર આવે છે. એનાથી શું થાય? VPN છે ને એક વર્ચ્યુઅલ VPN ક્રિએટ કરે, વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક ક્રિએટ કરે, જેનાથી આપણું જે સર્વર છે, ઇન્ડિયાનું જે સર્વર છે, એને એવું લાગે કે આ સર્વર છે એ બહારનું છે, અથવા તો જે વેબસાઇટની રિક્વેસ્ટ છે એ બીજી રિક્વેસ્ટ છે. અને એનાથી તમે એ એપ્લિકેશનને અહીંયા બેઠા બેઠા તમે એક્સેસ કરી શકો છો. એક્ઝામ્પલ તરીકે જે PUBG હતું એ ખાલી ઇન્ડિયામાં બેન હતું, USA ની અંદર બેન હતું નહીં. તો આપણે શું કર્યું? USA ના સર્વરથી આપણે PUBG રમ્યા, અને USA નું જે સર્વર છે એને શું કહેવામાં આવે? VPN કહેવામાં આવે. ખબર પડી? ઓકે, VPN નો બહુ સારી બાબત છે. ઓકે, VPN નો યુઝ કરવો એ બહુ સારી બાબત છે, કારણ કે હેકિંગના ચાન્સ ઘટી જાય છે. જો સમજાવું તમને, તો ગુપ્ત માહિતી માટે બનાવેલ અલગ નેટવર્કને VPN કહેવામાં આવે છે, અને આ અલગ નેટવર્ક માટેના સર્વરને VPN સર્વર કહેવામાં આવે છે. જો એક્ઝામ્પલ તરીકે હું મારી વાત કરું કે હું યુઝર છું અને મારે ઇન્ટરનેટ ઉપરથી કોઈ માહિતી જોઈએ છે, તો મારા જોડે બે રસ્તા છે. કાં તો હું સિમ્પલ મારું વેબ બ્રાઉઝર ખોલું અને એની અંદર ઇન્ટરનેટ ઉપર કંઈક સર્ચ કરું, તો આ મારી સિમ્પલ રીત છે. એના સિવાય હું VPN નો યુઝ કરું છું. અને હેકર છે ને, હેકર હંમેશા VPN નો યુઝ કરે, ક્યારે પણ પોતાના ઇન્ટરનેટનો, પોતાના સર્વરનો યુઝ ન કરે. હંમેશા VPN નો યુઝ કરે. કેમ? VPN છે એક સિક્યોર સર્વર છે, જેનાથી તમે પકડાઈ ના જાઓ એટલા માટે. તો VPN છે એનો યુઝ કરે. VPN માં જો યુઝર છે ને, આ ઇન્ટરનેટ સુધી પહોંચવા માટે વચ્ચે એક અલગ સર્વર આવી જશે. એટલે કે યુઝર ડિવાઇસ છે, એના પછી VPN ક્લાયન્ટ. VPN ક્લાયન્ટ એટલે VPN જે સોફ્ટવેર છે જેનાથી આપણે VPN એક્સેસ કરીશું, તો VPN ક્લાયન્ટ આવશે. એના પછી ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર આવશે. પહેલા VPN ક્લાયન્ટ આવી જશે, પછી ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર આવશે, એના પછી VPN સર્વર આવશે, અને એના પછી ઇન્ટરનેટ આવશે. તો જુઓ તમે અહીંયાથી કેટલી બધી વસ્તુ. VPN સર્વર છે ને એ તમારું આખું IP એડ્રેસ ચેન્જ કરી નાખશે, એટલે કે કોને આ રિક્વેસ્ટ મોકલી છે ખબર જ ના પડે. ઓકે, તો VPN નો યુઝ છે એ હેકરો કરે છે. અને આપણે આ રીતના નાના પાયે સમજી લો કોઈ વેબસાઇટ ઇન્ડિયાની અંદર બેન હોય, બંધ હોય, તો તમે VPN નો યુઝ કરીને એ વેબસાઇટ તમે ઇન્ડિયાની અંદર રહીને ઓપન કરી શકો છો. તો જો એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, PUBG છે. ઓકે, PUBG, તો PUBG ની વેબસાઇટ બેન છે. હવે હું જો PUBG ની વેબસાઇટને ડાયરેક્ટ રિક્વેસ્ટ કરીશ, ઇન્ડિયામાં છું અને ઇન્ડિયા પરથી ડાયરેક્ટ રિક્વેસ્ટ કરીશ, તો PUBG ની બેન છે તો મને ના પાડી દેશે કે ભાઈ PUBG ની વેબસાઇટ તમારી કન્ટ્રીની અંદર ખુલશે નહીં. કશો વાંધો નહીં. મેં શું કર્યું? VPN નો યુઝ કર્યો. VPN શું કરશે? એટલે કે VPN નામનું એક સોફ્ટવેર આવે છે, ઘણા બધા કંપની છે એનું VPN સોફ્ટવેર તમને મળી જશે. તમે સર્ચ કરશો પ્લે સ્ટોર ઉપર VPN, તો પણ તમને ઘણા બધા. ટર્બો VPN સારું એવું છે. ઓકે, જો તમારે મોબાઈલની અંદર યુઝ કરવું હોય તો ટર્બો VPN કરીને એક સોફ્ટવેર છે, એપ્લિકેશન છે. ઓકે, તો એ તમે જોઈ શકો છો. તો તમારે ટર્બો VPN નું એક્ઝામ્પલ લઈ લો કે ભાઈ ટર્બો VPN મેં ઓપન કર્યું. ટર્બો VPN શું કરશે? તો એ કનેક્ટેડ હશે મારું ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર, એટલે કે એરટેલ છે કે જીઓ છે કે હું બ્રોડબેન્ડ કનેક્શન યુઝ કરું છું, તો એ મારા સાથે કનેક્ટેડ હશે, કારણ કે મારે ઇન્ટરનેટની તો જરૂર પડશે. હવે એ ઇન્ટરનેટ છે ને સૌથી પહેલા રિક્વેસ્ટ કોને કરશે? તો VPN સર્વરને કરશે. કોને કરશે? VPN સર્વર. અને આ VPN સર્વર ક્યાં પડેલું હશે? USA માં હોય, UK ની અંદર હોય, અથવા તો કોઈ બીજી જગ્યાએ હોઈ શકે છે. હવે ઇન્ટરનેટ ઉપર એ રિક્વેસ્ટ ક્યાંથી જશે? USA થી જશે.
કારણ કે આ સર્વર યુએસએ ની અંદર પડેલું છે, એટલે કે વચ્ચે એક બીજું સર્વર આવી ગયું જે બીજી કન્ટ્રીની અંદર હશે, મારા ભારતની અંદર હશે નહીં. આની અંદર સિલેક્ટ કરવાનું પણ આવે છે કે તમારે કયા દેશનું વીપીએન સર્વર યુઝ કરવું છે, તો એ સર્વિસ આની અંદર તમને જોવા પણ મળશે. તો મેં કીધું ભાઈ મારે યુએસએ ના સર્વર થ્રુ ઓકે ઇન્ટરનેટ યુઝ કરવું છે, તો હું શું કરીશ, ઇન્ટરનેટ છે આ રીતના યુઝ થશે અને પબજીની જ્યારે રિક્વેસ્ટ જશે ત્યારે એને એવું લાગશે કે આ જે રિક્વેસ્ટ આવી છે ક્યાંથી આવી છે, તો યુએસએ થી આવી છે, એટલા માટે મને પબજીની વેબસાઇટ છે એ ખોલવા દેશે. અને હેકરો બધા હેકરો વીપીએન નો યુઝ કરે છે જેથી એ પકડાઈ નથી જતા, કારણ કે વચ્ચે એક આખું સર્વર આવી જાય છે. ઓકે, અને એ સર્વરમાં એનું આખું આઈપી એડ્રેસ બદલાઈ જાય છે. હવે કોઈ વ્યક્તિ ટ્રેક કરે, હવે આ વસ્તુ છે એ ઓબ્વિયસલી ઇનલીગલ વસ્તુ છે, મતલબ કે ઇનલીગલ વ્યક્તિ આવું કામ કરે છે, તો સમજી લો કે આપણી સરકાર છે એ ટ્રેક કરવાનું ટ્રાય કરશે, તો આનું આઈપી એડ્રેસ મળશે ને, એ આઈપી એડ્રેસ ક્યાંનું હશે ખબર છે, યુએસએ નું હશે. મતલબ કે સરકારે આ વ્યક્તિને ટ્રેક કરવાનું ટ્રાય કર્યો કે ભાઈ આ વ્યક્તિએ કંઈક ઇલીગલ કામ કર્યું છે, પરંતુ એનું આઈપી એડ્રેસ ક્યાંનું બતાવશે, એનું લોકેશન ક્યાંનું બતાવશે ખબર છે, યુએસએ નું બતાવશે. ઓકે, રહે છે ઇન્ડિયામાં, કામ પણ ઇન્ડિયામાં કરે છે, કામ જે અહીંયાથી કર્યું છે ઇનલીગલ વસ્તુ એ પણ ઇન્ડિયામાં રહીને કર્યું છે, પરંતુ સર્વર યુએસએ નું યુઝ કર્યું છે, તો એટલા માટે સરકારને જે આઈપી એડ્રેસ મળશે એ પણ યુએસએ નું મળશે, લોકેશન મળશે એ પણ યુએસએ નું મળશે. ઓકે, તો એટલા માટે હેકરો છે એ વીપીએન નો યુઝ કરે છે. વીપીએન આમ સારી વસ્તુ છે, પરંતુ આનો ઇનલીગલી પણ યુઝ કરવામાં આવે છે. એના પછી 14મા નંબરે આવે છે ઇન્ટ્રાનેટ અને 15મા નંબરે આવે છે એક્સ્ટ્રાનેટ. તો ઇન્ટરનેટનું નાનું સ્વરૂપ એને ઇન્ટ્રાનેટ કહેવામાં આવે છે. સંસ્થા કે ઓફિસના કર્મચારી આ ઇન્ટરનેટ કે જેમાં રહેલા ડેટાનો ઉપયોગ કરી શકે છે, અને આવા નાના ઇન્ટરનેટને ઇન્ટ્રાનેટ કહેવામાં આવે છે. મેં હમણાં તમને કોલેજની વાત કરી હતી, તો કોલેજની અંદર અમુક એવી વેબસાઇટ છે અને કોલેજ વાળા નક્કી કરે કે આ વેબસાઇટનો ઉપયોગ માત્ર ને માત્ર કોલેજ પૂરતો છે, કોલેજના જે કમ્પ્યુટર છે એ લોકો જ આ વેબસાઇટ છે એને ઓપન કરી શકે, બહારથી આ વેબસાઇટ છે એને ઓપન ન કરી શકાય. તો આવી એક સિક્યુરિટી બનાવીને સર્વરને શું કહેવામાં આવે છે, ઇન્ટ્રાનેટ કહેવામાં આવે છે, કારણ કે આ એક નાના નેટવર્ક માટે એ સ્પેસિફિક વેબસાઇટ અથવા તો સર્વર મૂકેલું છે. તો આ એક સર્વર છે જે માત્ર ને માત્ર સ્કૂલ માટે બનાવેલું છે, અને આની અંદર જે વેબસાઇટો છે એ માત્ર ને માત્ર આ સ્કૂલના જે કમ્પ્યુટરો જે આ સર્વર સાથે જોડાયેલા છે એ જ યુઝ કરી શકે. બહારથી કોઈ વ્યક્તિ મારા ઘરથી મારે યુઝ કરવું હોય તો પણ મારી સ્કૂલની વેબસાઇટ હું યુઝ ન કરી શકું. તો આવું કોઈ નેટવર્ક બનાવે છે અને સંસ્થા છે, કોઈ સ્કૂલ છે, કોલેજ છે, એ આવા ઇન્ટરનેટ મતલબ કે ઇન્ટ્રાનેટ બનાવતી હોય, એમાં અમુક સ્પેસિફિક વેબસાઇટો નાખી દે, જે વેબસાઇટનો યુઝ તમે માત્ર ને માત્ર કોલેજ પૂરતો કરી શકો, બહારથી તમે એને એક્સેસ કરી શકો નહીં. તો આવા નેટવર્કને શું કહેવામાં આવે, ઇન્ટ્રાનેટ કહેવામાં આવે. એના પછી આવે છે એક્સ્ટ્રાનેટ. એક્સ્ટ્રાનેટ ઇન્ટ્રાનેટથી આખું ઉલટું છે. તો સંસ્થા કે ઓફિસના કર્મચારી સિવાયના લોકો પણ આ નેટવર્કનો ઉપયોગ કરી શકે છે. તેના ઉપયોગ માટે યુઝરનેમ અને પાસવર્ડ આપવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે વાત કરું કે કોઈ બેન્કિંગના કર્મચારી છે, બેન્કિંગનો કોઈ કર્મચારી છે. હવે સિમ્પલ વસ્તુ છે કે બેન્કિંગની અંદર અમુક એવી વેબસાઇટ હશે જે માત્ર ને માત્ર બેન્કિંગ માટે હશે. ઓકે, માત્ર ને માત્ર બેન્કિંગ માટે હશે અને બેંકમાંથી જ એ વેબસાઇટ છે એને યુઝ કરી શકો છો. પરંતુ માની લો કે કોરોના ટાઈમ આવ્યો અથવા તો સમજી લો કે જે મેન ઓફિસર છે, ઓકે, જે એનો મેનેજર છે બેંકનો, એ બીમાર પડ્યો છે અને એને વર્ક ફ્રોમ હોમ કરવું છે, એટલે કે ઘરથી કામ કરવું છે. તો એ શું કરશે, આ જે ઇન્ટ્રાનેટ હતું એનો યુઝર અને પાસવર્ડ લઈ લેશે, જેનાથી જે ઇન્ટરનેટ દ્વારા મતલબ કે જે ઇન્ટ્રાનેટની જે વેબસાઇટ છે એ એક્સ્ટ્રાનેટ એટલે કે બહારથી પણ એ એક્સેસ કરી શકશે, એટલે કે ઘરથી પણ એક્સેસ કરી શકશે. તો આને શું કહેવામાં આવે, એક્સ્ટ્રાનેટ કહેવામાં આવે. એટલે કે સંસ્થા કે ઓફિસરના કર્મચારી સિવાયના લોકો પણ આ નેટવર્કનો ઉપયોગ કરી શકે. જેમ કે વર્ક ફ્રોમ હોમની મેં વાત કરી તો આ બેસ્ટ ઉદાહરણ છે કે વર્ક ફ્રોમ હોમ હતું તો એમાં જે કર્મચારીઓ બધા ઘરે હતા, તો ઘરે લઈને કામ કરવાનું હતું અને કામ કરવાનું હતું ઓફિસના સર્વર ઉપર. તો ઓફિસના સર્વર ઉપરથી એમને એક્સેસ આપવામાં આવે છે યુઝરનેમ અને પાસવર્ડ આપીને, કે તમે ઘરે બેઠા બેઠા પણ તમે ઓફિસનું સર્વર યુઝ કરી શકશો. તો આને શું કહેવામાં આવે, એક્સ્ટ્રાનેટ કહેવામાં આવે છે. ઓકે, એના પછી 6થા નંબરે આવે છે મેલિશિયસ કોડ. તો જે ખરાબ કોડ હોય છે એને, દૂષિત કોડ હોય છે એને મેલિશિયસ કોડ કહેવામાં આવે છે. તો સારો કોડ હોય જેનાથી સારા સોફ્ટવેર બને, સારી એપ્લિકેશન બને, પરંતુ વાયરસ બનાવવા માટેનો જે કોડ હોય છે તો એને મેલિશિયસ કોડ કહેવામાં આવે, એટલે કે દૂષિત કોડ કહેવામાં આવે છે. તો કમ્પ્યુટર કે સિસ્ટમને નુકસાન કરતા દૂષિત કોડને મેલિશિયસ કોડ કહેવામાં આવે છે. ક્લિયર? એના પછી આવે છે સાયબર વંડાલિઝમ. હવે સાયબર વંડાલિઝમ એટલે શું, તો હયાત વેબસાઇટ પર
કરવામાં આવતી ઇલેક્ટ્રોનિક ભાંગફોડિયા પ્રવૃત્તિને સાયબર વંડાલિઝમ કહે છે. આક્રમણકારક વેબસાઇટના મૂળભૂત ડેટાને બદલી નાખે છે અથવા તો વેબસાઇટનો નાશ કરે છે. હવે આ શબ્દ શું કહેવા માંગે છે કે જે હેકર છે એને કોઈ વેબસાઇટ હેક કરી, એના યુઝરનેમ અને પાસવર્ડ મેળવી લીધા, એના પછી એ વેબસાઇટના એડમિન પેનલની અંદર ઘૂસી ગયો, એના પછી એ વેબસાઇટની અંદર જેટલા પણ ડેટા છે એનો નાશ કરે અથવા તો એના ડેટા બધા ચેન્જ કરી નાખે, તો આ જે પ્રવૃત્તિ છે એને શું કહેવામાં આવે છે? સાયબર વંડાલિઝમ કહેવામાં આવે છે. એટલે કે કોઈ વ્યક્તિ છે જે ડેટા ચોરવા નથી માંગતો, પરંતુ એ વેબસાઇટને નાશ કરી નાખવા માંગે છે, એની જે દુશ્મની છે એ કાઢવા માંગે છે, એના ડેટાનો નષ્ટ કરી નાખે અથવા તો એના ડેટા છે એને ચેન્જ કરી નાખે, તો આ જે પ્રવૃત્તિ છે એને સાયબર વંડાલિઝમ કહેવામાં આવે છે. એના પછી 18મા નંબરે આવે છે સાયબર સ્ટોકિંગ. સાયબર સ્ટોકિંગ. હવે સાયબર સ્ટોકિંગ એટલે શું? તો ઇન્ટરનેટ દ્વારા જાહેર માધ્યમ પર કોઈ ચોક્કસ વ્યક્તિને હેરાન કરવું તથા તેના વિશે અભદ્ર ટિપ્પણી કરીને ટ્રોલ કરવું, તો એને સાયબર સ્ટોકિંગ કહેવામાં આવે છે. અને આ શબ્દ સેલિબ્રિટી વધારે યુઝ કરે છે. ઓકે, સેલિબ્રિટી વાળા આવું કરે છે. ઓકે, કે મને ઇન્ટરનેટ ઉપર સ્ટોક કરવામાં આવ્યો, ઇન્ટરનેટ ઉપર ટ્રોલ કરવામાં આવ્યો, તો આને શું કહેવામાં આવે? તો આને સાયબર સ્ટોકિંગ કહેવામાં આવે. એટલે કે કોઈ વ્યક્તિને સ્પેસિફિક ઇન્ટરનેટના માધ્યમથી હેરાન કરવું, તો આને શું કહેવામાં આવે? સાયબર સ્ટોકિંગ કહેવામાં આવે. જેમ કે અત્યારે વાત કરું કે ભાઈ બિગ બોસ છે, તો બિગ બોસની સિઝન ચાલે છે. હવે જે વ્યક્તિઓને બિગ બોસ નથી ગમતું, તો એ શું કરશે? બિગ બોસને ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર ટ્રોલ કરવાનું ચાલુ કરશે, એના ઉપર મીમ બનાવશે, ગાળો આપશે, આમ આપશે, તેમ આપશે, તો આને શું કહેવામાં આવે? સાયબર સ્ટોકિંગ કહેવામાં આવે. કોઈ વ્યક્તિ છે, એ વ્યક્તિ કોઈ ઇન્ટરનેટ ઉપર કંઈક ખરાબ કામ કરે છે, તો અહીંયા એક જ વ્યક્તિ છે એના ઉપર બધા ચડી બેસશે. ઓકે, એના ઉપર શું સમજે? અભદ્ર ટિપ્પણી કરશે, એને ટ્રોલ કરવાનું ચાલુ કરી દેશે. એને ફેસ ટુ ફેસ નહીં કરે, પરંતુ જે સોશિયલ મીડિયા નેટવર્ક છે ત્યાંથી એમને હેરાન કરવાનું ટ્રાય કરશે, તો એને શું કહેવામાં આવે? સાયબર સ્ટોકિંગ કહેવામાં આવે છે. એના પછી જે સમજવાનું છે એ છે ડાર્કનેટ. ઓકે, તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે જેમ એટલું ઇન્ટરનેટ છે એટલું આમ જોવા જઈએ તો બધી વસ્તુ સરકારના હાથમાં છે. એટલે કે ભારતની અંદર જે લોકો બધા ઇન્ટરનેટનો યુઝ કરે છે, તો એ ક્યાંક ને ક્યાંક ભારત છે એના જે સાયબર ટીમ છે અથવા તો હેકરની ટીમ છે એને ઇઝીલી ટ્રેક કરી શકતા હશે. તો સાહેબ આજે ઓનલાઈન જે ડ્રગ્સ માફિયા હોય છે, પછી ઓનલાઈન તમે જુઓ કે જે રેડ રૂમ, તમે કદાચ ખબર હોય તો રેડ રૂમની અંદર લાઈવ મર્ડર બતાવવામાં આવે છે. લાઈવ મર્ડર બતાવવામાં આવે છે, તો એ રેડ રૂમ એ પણ ડાર્ક વેબની અંદર જ હોય છે. તો ડાર્ક વેબ અથવા તો ડાર્ક નેટ શું છે એ તમે સમજો. તો જો આપણે જે ઇન્ટરનેટનો યુઝ કરીએ છીએ ને, તો એ આટલું ઇન્ટરનેટ જ છે. 4% ઇન્ટરનેટનો યુઝ જ આપણે કરીએ છીએ. મતલબ કે આપણી આજુબાજુમાં જે ઇન્ટરનેટ છે જેને આપણે એક્સેસ કરી શકીએ છીએ, જેમાં ફેસબુક આવી ગયું, પછી જે પણ સોશિયલ મીડિયા સાઇટ આવી ગઈ, જે પણ આપણે ડેટા જોવા માટે, કંઈક ઇન્ફોર્મેશન જોવા માટે આપણે સર્ચ કરીએ છીએ, તો બસ એટલું ઇન્ટરનેટ નથી. તો આપણે ઇન્ટરનેટનો માત્ર 4% યુઝ કરી શકીએ છીએ. ઇન્ટરનેટનો રિયલીમાં હું મારા ઘરે બેઠી બેઠીને જે પણ ઇન્ટરનેટનો હું યુઝ કરું છું એ માત્ર એના 4% છે. બાકીના 96% છે એને હું યુઝ જ નથી કરી શકતો. મતલબ કે એ બધા પ્રાઇવેટ ઇન્ટરનેટ છે, જેની અંદર જેમ કે 3 વસ્તુ આવે છે. એક સરફેસ વેબ આવે છે, જેને આપણે બધા સરફેસ એટલે કે સર્ચ કરી શકીએ છીએ. એની અંદર આપણે કંઈક સર્ચ કરવું હોય, કંઈક ઇન્ફોર્મેશન જોઈતી હોય, અથવા તો સોશિયલ મીડિયા સાઇટ છે એનો યુઝ કરવો હોય, તો આ બધાને સરફેસ વેબ કહેવામાં આવે. એના પછી આવે છે ડીપ વેબ. ડીપ વેબની અંદર ગવર્મેન્ટ રેકોર્ડ હોય છે જે ક્યારે પણ આપણે એક્સેસ ન કરી શકીએ, બહુ પ્રાઇવેટ હોય છે. સાયન્ટિફિક રેકોર્ડ હોય છે, પછી એકેડેમિક ઇન્ફોર્મેશન હોય છે જે આપણા માટે એક્સેસેબલ નથી હોતી, પછી ફાઇનાન્શિયલ રેકોર્ડ હોય છે, જેમ કે નાણાં મંત્રીના અમુક મહત્વપૂર્ણ દેશને લઈને ડેટા હોય, એ બધા માટે પબ્લિક હોય નહીં. પછી મેડિકલ રેકોર્ડ હોઈ શકે, લીગલ ડોક્યુમેન્ટ હોઈ શકે, ઇસરોના કોઈ લીગલ ડોક્યુમેન્ટ હોઈ શકે, નાસાના કોઈ લીગલ ડોક્યુમેન્ટ હોઈ શકે, DRDOના કોઈ લીગલ ડોક્યુમેન્ટ હોઈ શકે. તો એ બધા આપણા માટે એક્સેસેબલ નથી, આપણે એનો યુઝ નથી કરી શકતા. અને એના પણ એક નીચે આવે છે જેને ડાર્ક વેબ કહેવામાં આવે છે, જેના ડેટા આપણે ક્યારે પણ એક્સેસ નથી કરી શકવાના, કારણ કે એના માટે અલગથી જ એક વેબ બ્રાઉઝર છે એ યુઝ કરવામાં આવે છે જેનું નામ છે ટોર. ક્યારે પણ આ વેબ બ્રાઉઝર છે તમે ઇન્સ્ટોલ કરતા નહીં. ઓકે, આ છે ઓપન, પરંતુ આનો ઉપયોગ ડાર્ક વેબ માટે થાય છે. એટલે કે ડ્રગ માફિયા છે એ લોકો આનો યુઝ કરે છે. પછી સમજી લો કે જે હથિયારો છે એની લે વેચ માટે આ બ્રાઉઝરનો યુઝ થાય છે. એના પછી સમજી લો કે લાઈવ મર્ડર બતાવવામાં આવે છે. ઓકે,
જેમાં રેડ રૂમ કદાચ ખબર હોય લોકોને, કદાચ આ સાંભળ્યું હોય રેડ રૂમ, લાઈવ મર્ડર, તો એ બધી વસ્તુ ડાર્ક વેબની અંદર થાય છે. આ બધી વસ્તુ ડાર્ક વેબમાં થાય છે, જેને ડાર્ક નેટ અથવા તો ડાર્ક વેબ કહેવામાં આવે છે. જે રીતના આપણે ગૂગલ ક્રોમ છે, મોઝિલા ફાયરફોક્સ છે, ઇન્ટરનેટ એક્સપ્લોરર છે, આ બધા શું છે? વેબ બ્રાઉઝર છે, જે નોર્મલ બધા લોકો યુઝ કરે છે. પરંતુ જે લોકો ઇન્ક્રિપ્ટેડ ફોર્મની અંદર સાઇટ ઓપન કરવા માંગે છે, જે ડાર્ક વેબની સાઇટ ઓપન કરવા માંગે છે, એના માટે અલગથી એક વેબ બ્રાઉઝર છે ટોર. હા, તમે ઇન્સ્ટોલ કરીને ચેક કરી શકો છો, પરંતુ આની અંદર જે પણ તમને ડેટા મળશે એ બધા ઇન્ક્રિપ્ટેડ ફોર્મમાં મળશે. ઇવન તમે એક્સેસ નહીં કરી શકો. જો આને ટોર કહેવામાં આવે છે, જેમાં નિશાન છે ને એ ડુંગળીનું છે. હવે જે રીતના ડુંગળીની અંદર લેયર હોય છે ને, એ રીતના આની અંદર જે ડેટા છે એ બધા ઇન્ક્રિપ્ટેડ હોય છે. તો સાહેબ, આની અંદર જે ડેટા છે એને તમે ટ્રેક ના કરી શકો? મતલબ કે તમને બધાને ખબર છે, ભારત સરકારને પણ ખબર છે કે આ જે ટોર છે એટલે કે જે ડાર્ક વેબ છે એની અંદર ઇનલીગલ વસ્તુઓ થાય છે, ડ્રગ ટ્રાફિકિંગ થાય છે, પછી ઇનલીગલ એક્ટિવિટી થાય છે, પછી પોલિટિકલ પ્રોટેસ્ટ થાય છે, હથિયારોની લેવેચ થાય છે. સરકારને ખબર છે, તો સરકાર આ ડાર્ક વેબનું કંઈક કરતી કેમ નથી? જો કંઈ ના કરી શકે. પહેલી વસ્તુ, ડાર્ક વેબની અંદર જે પ્રોટોકોલ યુઝ કરવામાં આવે છે એ આખા અલગ હોય છે. પ્રોટોકોલ ધેટ્સ મીન્સ કે શું, કે આપણે કોઈ ઇન્ટરનેટ આપણે યુઝ કરીએ છીએ તો એમાં અમુક સ્પેસિફિક પ્રોટોકોલ હોય છે, જેમ કે TCP/IP પ્રોટોકોલ, પછી મેલ કરવો હોય તો SMTP પ્રોટોકોલ છે કે નહીં? ઓકે, જે બધા લીગલ પ્રોટોકોલ છે. આની અંદર જે પ્રોટોકોલ યુઝ કરવામાં આવે છે બધા ઇનલીગલ પ્રોટોકોલ હોય છે, જેને તમે ટ્રેક ના કરી શકો. તો પહેલી વસ્તુ તો આની અંદર ટ્રેકિંગ પોસિબલ જ નથી. ઓકે, તો તમે ટ્રેક કઈ રીતના કરી શકો? આ બધી વસ્તુ ઇન્ક્રિપ્ટેડ ફોર્મમાં આવે છે, અને એટલા હદ સુધી ઇન્ક્રિપ્ટેડ હોય છે તો ભારત સરકાર શું કોઈ નથી કરી શકતું. ઇવન આની અંદર કયું સર્વર યુઝ કરવામાં આવે છે, આમાં કયું ડેટા ક્યાંથી ક્યાં જાય છે, કેટલું ઇન્ક્રિપ્ટેડ હોય છે. જેમ કે ડુંગળીમાં કેટલી લેયર હોય છે, તો એટલા ફોર્મમાં ઇન્ક્રિપ્ટેડ હોય છે, જેની ચાવી ખાલી ને ખાલી એન્ડ યુઝર પાસે હોય. જે ડેટા મોકલે છે, જેના જોડે ડેટા જાય છે, એમને જ ખબર હોય કે આની ચાવી શું છે, અને એટલા હદ સુધી ઇન્ક્રિપ્ટેડ હોય છે. એટલા માટે આ ડાર્ક વેબ છે. ઓકે, તો ડાર્ક વેબની અંદર આ બધી ઇનલીગલ એક્ટિવિટી થાય છે, એ જે ક્યારે આપણે એક્સેસ નથી કરી શકવાના. તમારામાં પણ તાકાત નથી એને એક્સેસ કરવાની, મારામાં પણ તાકાત નથી. આ બધી વસ્તુ ડાર્ક એટલે કે ડાર્ક સાઇડમાં થાય છે ઇન્ટરનેટની. ક્લિયર? તો ઇન્ટરનેટ આધારિત નેટવર્ક કે સામાન્ય વેબ બ્રાઉઝરથી એક્સેસ કરી શકાતું નથી. ઓકે, આપણા સામાન્ય જે વેબ બ્રાઉઝર છે, ક્રોમ છે, મોઝિલા ફાયરફોક્સ છે, એનાથી આ બધી વેબસાઇટ ક્યારે પણ એક્સેસ ના કરી શકાય. ઇવન તમે એની લિંક પણ ના કરી શકો. તમે ગૂગલમાં સર્ચ કરો તો એ વેબસાઇટ આવે જ નહીં. એ વેબસાઇટ આવે જ નહીં, એ લિંક હોય જ નહીં. ગૂગલની અંદર લિસ્ટેડ જ ના હોય તો ગૂગલ ક્યાંથી લાવીને આપે? તો એ વેબસાઇટને તમે પહેલા તો એટલે કે જોઈ જ ના શકો તમારા સામાન્ય વેબ બ્રાઉઝરથી. આવા નેટવર્કમાં નોન સ્ટાન્ડર્ડ પ્રોટોકોલનો યુઝ થાય. ઓકે, જે પ્રોટોકોલ યુઝ થાય છે ડેટાની અવર જવર માટે, એમાં નોન સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ હોય, સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ હોય નહીં. TCP/IP જેવા પ્રોટોકોલ હોય જ નહીં. ડાર્ક નેટ ધ ઓનિયન રૂટેડ. ઓકે, આનું આ વેબ બ્રાઉઝરનું નામ છે ધ ઓનિયન રૂટર. ઓકે, રૂટર જેવા વેબ બ્રાઉઝરથી આને એક્સેસ કરી શકાય છે. મતલબ કે જે ડાર્ક વેબની જે વેબસાઇટો હોય, ઇનલીગલ વેબસાઇટ હોય, એને જો તમારે એક્સેસ કરવી હોય તો એના માટે પછી આ ટોર બ્રાઉઝર છે એ ડાઉનલોડ કરવું પડે. તમે ડાઉનલોડ કરી લો તો પણ તમે એક્સેસ તો નહીં જ કરી શકો. ઇવન ઓપન થાય પરંતુ એટલી ઇન્ક્રિપ્ટેડ ફોર્મમાં હોય, તમે એની અંદર જઈ જ ના શકો. ઓકે, તો આપણા બસની વાત તો નથી. ઓકે, તો આ વિડીયોનો એન્ડ થઈ ગયો છે. ઓકે, પૂરો થઈ ગયો છે. હવે આ ટોપિકમાંથી કેવા કેવા ક્વેશ્ચનો પૂછાઈ ગયેલા છે એ જોઈ લો. તો ઇન્ટરનેટનું નાનું સ્વરૂપ, જેને ઇન્ટ્રાનેટ કહેવામાં આવે, ડેટા અંતિમ સ્થાન સુધી પહોંચે એ પહેલા વચ્ચેથી તેમાં રહેલી માહિતીને રેકોર્ડ કરી લેવું, જેને સ્નીફિંગ કહેવામાં આવે. VPN નું પૂરું નામ વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક. ઇન્ટરનેટના માધ્યમથી ગેરકાયદેસર મોકલેલા મેસેજને શું કહેવાય? સ્પામ કહેવામાં આવે. યુઝરને ખોટા મેસેજ કે મેલ કરીને યુઝરનેમ અને પાસવર્ડ મેળવવાનો પ્રયત્ન, જેને ફિશિંગ કહેવામાં આવે. ગેરકાનૂની કાર્ય કરવા માટે જે હેકિંગ કરે છે તો એને બ્લેક હેટ હેકર કહેવામાં આવે છે. ઓકે, હજુ પણ તમારા માઇન્ડની અંદર કંઈ પણ ડાઉટ હોય આજના ટોપિકને લઈને, કારણ કે આજનો ટોપિક ભણવા ખાતર નહીં પરંતુ રિયલ લાઈફની અંદર તમને બહુ યુઝફુલ થવાનો છે. જો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.